નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને હેપી રક્ષાબંધન। અહીંયા તમને મસ્ત મજાની રાખડી દેખાતી હશે। હેપી રક્ષાબંધન તમને બધાને। ઓકે, કારણ કે રક્ષાબંધન તો બધાને આવે ને। ડન છે, તો ફટાફટ આ રક્ષાબંધનના દિવસ નિમિત્તે તમને મસ્ત મજાનું આપણે એક શરૂ કર્યું છે બોર્ડ વર્ક વગર ગણિત। બોલો ઓકે, આવો લેક્ચર ધોરણ 9 નો લાવવો છે કે નહીં, તમારે કોમેન્ટ બોક્સની અંદર કરવાનું છે। ઓકે, બોર્ડ વર્ક વગર ગણિત જે છે ધીરુભાઈ સ્ટાઇલ એક જ લેક્ચરમાં ધોરણ 10 નું આખું રિવિઝન થઈ જાય છે। એક જ લેક્ચરમાં પહેલા ચેપ્ટર થી લઈને 14મા ચેપ્ટર સુધીનું રિવિઝન મસ્ત મજાનું જોરદાર ગજબ મજા આવી જાય એવું રિવિઝન તમારું થઈ જવાનું છે। તો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા તમને કહું કે ભાઈ ટેટ 1 ટેટ 2 વાળા વિદ્યાર્થીઓ, ઓકે, આ લેક્ચર ટાટ સેકન્ડરી મેન્સ વાળાનો છે, પણ ટેટ 1 ટેટ 2 વાળા માટે ધ બેસ્ટ બેચ રહેવાની છે અર્જુના બેચ। વાય શું કામ? ટેટ 1 અને ટેટ 2 માટે અર્જુના બેચ જે છે એ તમારી માટે બેસ્ટ રહેવાની છે। કારણ કે તમને હું કહું ને તો કે ભાઈ ટેટ 1 અને ટેટ 2 ની 150 માંથી 150 ગુણની તૈયારી તમારી અહીંયાથી થઈ જશે। ઓકે, ને બીજી વાત કે બાળ વિકાસ હોય, સમાવેશી શિક્ષણ હોય અને શિક્ષણનું કરંટ હોય તો એ તમને હું જ ભણાવવાનો છું ને એ તમને ઇમેજ આધારિત ભણાવવાનો છે, તો તમને બહુ મજા આવી જશે। ઓકે, બીજી વાત તમને કહું ને તો તમે આપણી ફેકલ્ટી ટીમ લઈ લો। ઓકે, ગણિત વિજ્ઞાનમાં જોઈ લો, ગણિત હું ભણાવું છું, વિજ્ઞાન તમને અકરમ સાહેબ અને નકુમ સાહેબ મળી જવાના છે। સામાજિક વિજ્ઞાનની વાત કરવામાં આવે ને સાહેબ તો તમને ઝાલા સાહેબ હોય, દર્શિત સાહેબ હોય, પ્રશાંત સાહેબ હોય, ઓકે, આ તમને મળી જવાના છે સામાજિક વિજ્ઞાનમાં। પછી જે ભાષા હોય તો ભાષાની અંદર તમને આપણા ત્રણ ભાષા જલસાગર સાહેબ લે છે। ઓકે, ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય ને અંગ્રેજી સંદીપ સાહેબ લે છે। તો આ મસ્ત મજાની ટીમ તમારી સમક્ષ જે છે એ રહેવાની છે। ઓકે, ટેટ 1 માટે જો વિષય વસ્તુની વાત કરવામાં આવે ને તો વિષય વસ્તુ તે તમારું કોણ લેવાનું છે? ઓકે, તો એ તમારા જલસાગર સાહેબ લેવાના છે। તો ઇન શોર્ટ કે એક એવી જબરદસ્ત ફેકલ્ટી, રીઝનિંગ હોય ઓકે તો તરુણ સાહેબ લેવાના છે, ગુજરાતી ગદ્ય પદ્ય હોય તો તમારા બ્રિજરાજ સાહેબ લેવાના છે। ઇન શોર્ટ કે ધ બેસ્ટ ફેકલ્ટી ઇન ગુજરાત તમને આ ટેટ 1 ટેટ 2 ની બેચની અંદર મળી જવાનું છે। એ પણ આ પ્રાઇઝની અંદર તમને બેચ મળી જવાની છે। અને બીજી વાત જો તમને કરવામાં આવે તો તમને મોડ્યુલ પણ મળી જવાનું છે। પાર્ટ 1 નું મોડ્યુલ, ટેટ 1 હોય તો બધું, પણ ટેટ 2 હોય તો પાર્ટ 1 નું મોડ્યુલ, કારણ કે પાર્ટ 2 માટે પાઠ્યપુસ્તકથી બેસ્ટ કાંઈ ન હોય। ઓકે, તો મોડ્યુલ તમને મળી જશે, ઘરે નહીં આવે, પીડીએફ સ્વરૂપે મળી જશે, જેને તમે ડાઉનલોડ કરીને ઝેરોક્સ કરી શકો છો। ઓકે, અને તમે અનલિમિટેડ વખત એટલે કે જ્યાં સુધી વેલિડિટી છે ત્યાં સુધી અનલિમિટેડ ટાઈમ તમે વિડીયો જોઈ શકો છો અને તમે નોટ્સ બનાવી શકો છો, ધ બેસ્ટ નોટ બનાવી શકો છો અને તમારું ફ્યુચર બનાવી શકો છો। આપણને ખબર છે કે દિવાળી પછી જે છે એ આપણને ટેટ 1 ટેટ 2 ની એક્ઝામ જે છે એ જોવા મળશે, તો તૈયારી શા માટે અત્યારથી જ નહીં? ડન છે, તો હવે આપણે આજના લેક્ચરને શરૂઆત કરીએ। તો સાહેબ આપણે આજના લેક્ચરમાં એવું કરીએ કે ધોરણ 10 આખું મસ્ત મજાનું કમ્પ્લીટ કરીએ। શું કમ્પ્લીટ કરીએ? ધોરણ 10 નું શું કહેવાય કે સૂત્ર છે એ બધું જ આપણે શું કરીએ, મસ્ત મજાનું કમ્પ્લીટ કરીએ। ડન, ચાલ, તો આમાં તમને છે ને એક દાખલો એવો આવે છે, અવિભાજ્ય અવયવ પાડવાના આવે છે ને। હા, અવિભાજ્ય અવયવ માટે તમને શું આવડવું જોઈએ સમજો તો તમને અવિભાજ્ય સંખ્યાની જે પેલી છે ચાવીઓ છે એ ચાવીઓ તમને આવડવી જોઈએ। ઓકે, એ ચાવીઓ તમને આવડવી જોઈએ। એકની ચાવી ન હોય, તમને ખબર હોય તો એકની ચાવી હોય નહીં। ઓકે, કારણ કે ગમે એને તમે એક વડે ભાગો ને તો કઈ વધશે, મતલબ કે જવાબ ઈનો જ રહેશે। 50 ને 1 વડે ભાગો તો 50 ના 50 રહે, 500 ને 1 વડે ભાગો તો 500 ના 500 રહે, શેષ 0 જ મળે। એટલે કોઈ પણ સંખ્યાને 1 વડે તમે નિશેષ ભાગી શકો ને જવાબ ઈનો જ રહે, કારણ કે ભાગાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે। ડન છે સાહેબ। ઓકે, ફટાફટ તમને કહી દઉં છું, કારણ કે વિભાજ્યની ચાવીઓ એવો ટોપિક આવતો નથી, પણ તમારે ઓલી નિહણી પાડવા માટે આજ તો ખાસ કરીને આની કરતા હું બોલું ને એના ઉપર તમારે વધારે ધ્યાન દેવાનું છે। હું બોલું એના ઉપર તમારે શું ધ્યાન દેવાનું છે? વધારે ધ્યાન દેવાનું છે। તો 2 ની ચાવી શું કહે છે? ધ્યાનથી સમજજો। એકમનો અંક, છેલ્લો આંકડો જે છે ને એ 2, 4, 6, 8 કે 0 હોય તેવી કોઈ પણ સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો। કોઈ પણ સંખ્યા હોય એને 2 વડે ભાગી શકાય, નિશેષ ભાગી શકાય। 2 વડે ભાગો ત્યારે શેષ 0 આવે, એ કેમ ખબર પડે? એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોવો જોઈએ। ઓકે, 3 ની ચાવી શું કે છે? તો બધાનો સરવાળો, કોઈ એક સંખ્યા છે, એ સંખ્યામાં ઘણા બધા અંકો છે, એ બધા જ અંકોનો સરવાળો કરો તો 3 ના ઘડિયામાં આવવો જોઈએ, 3 ના ગુણકમાં આવવો જોઈએ। 3 નો ઘડિયો 3 દાન 30 પૂરો ના થાય,
હા, 11 તેરી, 12 તેરી, 13 તેરી, 14 તેરી બધું જ 3 નો ઘડિયો જ કહેવાય, 3 નો ગુણક કહેવાય. ઓકે, તો ફરી વખત આપેલ સંખ્યાના તમામ અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવે છે તો તેવી સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. 4 ની ચાવી શું કહે છે સાહેબ? કે છેલ્લા બે આંકડા જે છે એ 4 ના ઘડિયામાં હોવા જોઈએ. કોના ઘડિયામાં હોવા જોઈએ? 4 ના ઘડિયામાં હોવા જોઈએ. છેલ્લા બે આંકડા તમારે જોવાના, 4 ના ઘડિયામાં અથવા તો 4 ના ગુણકમાં હોવા જોઈએ, અથવા તો 4 વડે નિશેષ ભાગી શકાતો હોય તો એવી કોઈ પણ સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકો છો. 5 ની ચાવી શું કહે છે? 5 ની ચાવી એકમનો અંક 5 અથવા તો 0 હોવો જોઈએ. એકમનો અંક શું હોવો જોઈએ? 5 અથવા તો 0 હોવો જોઈએ. ઓકે, પછી સાહેબ 6 ની ચાવી, 6 માટે 6 ના અવયવ શું થાય? 2 તેરી 6. 2 અને 3 બંને જે છે એ સહઅવિભાજ્ય છે. હા, કોને કહેવાય સહઅવિભાજ્ય? કે જે બે સંખ્યાનો ગુસા એક થતો હોય તે બે સંખ્યા એકબીજાની કેવી કહેવાય છે? સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય છે. તો 6 ના અવયવ પાડો અને એ અવયવ બંને એકબીજાના સહઅવિભાજ્ય હોય ત્યારે જ તમે આવું કરી શકો છો. કેવું? તો કે 2 ની ચાવી જોવાની, 3 ની ચાવી જોવાની, 2 અને 3 બંનેની ચાવી લાગતી હોય તો 6 ની ચાવી લાગે જ તે. વેરી ગુડ છે. આગળ વધીએ. 7 ની ચાવી. 7 ની ચાવી શું કહે છે? એકમના અંકના ડબલ કરવાના અને આગળની સંખ્યામાંથી બાદ કરવાનું. જવાબ શું આવવું જોઈએ? જવાબ જે છે એ 0 અથવા તો 7 ના ગુણકમાં આવવો જોઈએ. માઇનસની નિશાની આવે છે તો એને તમે નિગ્લેક્ટ કરી શકો છો, નજરઅંદાજ કરી શકો છો. 8 ની ચાવી શું કહે છે? તો કે છેલ્લા 3 અંક. હવે 8 ની ચાવીમાં તમે આવું નહીં કરી શકો. કેવું? તો કે ભાઈ 4 દુ 8 થાય, 4 ની ચાવી લાગે, 2 ની ચાવી લાગે તો 8 ની લાગે જ તે. એવું તમે ના કરી શકો. વાય? શા માટે તમે આવું ના કરી શકો? કારણ કે 2 અને 4 નો ગુસા 2 થાય, 1 ના થાય. એટલે કે સાહેબ 2 અને 4 એકબીજાની સહઅવિભાજ્ય નથી. તો આપણે 2 અને 4 ની ચાવી લાગે તો 8 ની લાગે જ એવું કહી શકીએ નહીં. જેવું 6 ની ચાવીમાં થયું હતું ને એવું ના કરી શકીએ. તો સાહેબ 8 ની ચાવી શું કહે છે? તો કે 8 ની ચાવી એવું કહે છે, 8 ની ચાવી શું કહે છે? 8 ની ચાવી કંઈક એવું સરસ મજાનું મસ્ત મજાનું કહે છે કે છેલ્લા 3 અંક જે છે એ 8 વડે નિશેષ ભાગી શકાવા જોઈએ. શું કીધું? છેલ્લા 3 અંક જે છે એ 8 વડે નિશેષ ભાગી શકાય તો તેવી કોઈ પણ સંખ્યાને આપણે જીવનમાં 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. 9 ની ચાવી શું કહે છે સાહેબ? બધા અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં હોવો જોઈએ. બધા જ અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં હોવો જોઈએ તેવી કોઈ પણ સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. 10 ની ચાવી શું કહે છે સાહેબ? એકમનો અંક 0 હોય. શું કીધું? એકમનો અંક 0 હોય તેવી કોઈ પણ સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. 11 ની ચાવી શું કહે છે સાહેબ? ખાસ ધ્યાન રાખજો. 11 ની ચાવી એકમના અંકોનો સરવાળો માઇનસ એકમના અંકોનો સરવાળો નહીં, માફ કરજો, એકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો માઇનસ બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો, અને એ જવાબ તમને શું આવવો જોઈએ? 0 અથવા તો 11 ના ગુણકમાં આવવો જોઈએ. એકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો માઇનસ બેકી સ્થાન ઉપર રહેલા સંખ્યાનો સરવાળો, અને એનો જવાબ 0 અથવા તો 11 ના ઘડિયામાં આવવો જોઈએ. તો આપણે એને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ઓકે, બીજી વસ્તુ આપણે સાહેબ સહઅવિભાજ્ય કોને કહેવાય? મેં તમને કહી દીધું કે જે બે સંખ્યાનો ગુસા 1 થાય તો તેવી બે સંખ્યાને એકબીજાની સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે લસા ગુસા શીખવું છે સાહેબ, એની પહેલા આપણને ખબર હોવી જોઈએ કે અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય. શું કીધું? અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય. સાહેબ અવયવ કોને કહેવાય? દાખલા તરીકે 12 ના અવયવ આપણે ગોતવા જઈએ તો 12 કોના કોના ઘડિયામાં આવે? 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે, 6 ના ઘડિયામાં આવે અને 12 ના ઘડિયામાં આવે. સાહેબ આટલા 12 ના અવયવ કહેવાય. આટલા 12 ના અવયવ કહેવાય. 12 કોના કોના ઘડિયામાં આવે? 1 ના ઘડિયામાં, 2 ના ઘડિયામાં, 3 ના ઘડિયામાં, 4 ના ઘડિયામાં, 6 ના ઘડિયામાં અને 12 ના ઘડિયામાં. આને શું કહેવામાં આવે છે? અવયવ કહેવામાં આવે છે. અને અવયવ આપણે ગણી શકીએ. અવયવ જીવનમાં આપણે શું કરી શકીએ? ગણી શકીએ છીએ. અવયવી કોને કહેવાય? દાખલા તરીકે 12 ના અવયવી બોલવા છે ને તો 12 નો ઘડિયો બોલવા માંડવાનો, અને 12 નો ઘડિયો 120 પૂરો ન થાય અને નો થાય. આજે નહીં કાલે નહીં. ઓકે, 12, 24, 36, 48 આ બધું હાલ્યું જાય. આને જીવનમાં અવયવી કહેવાય. અવયવી ગણી શકાય નહીં. અવયવી કેટલા હોય? અનંત હોય. અવયવી કેટલા હોય? અનંત હોય સાહેબ. વાવ, સરસ. હવે મારે વાત કરવી છે વિશિષ્ટ
વિભાજ્ય અને અવિભાજ્યની. આખી દુનિયામાં એક જ માત્ર વિશિષ્ટ સંખ્યા છે, એ એક છે. આખી જ દુનિયામાં એકમાત્ર વિશિષ્ટ સંખ્યા છે, એ એક છે. માત્ર ને માત્ર જેનો એક જ અવયવ પડતો હોય ને એને જીવનમાં આપણે શું કહીએ છીએ? વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ. શું કહીએ છીએ? વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ. સાહેબ, ઓ સાહેબ, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? માત્ર ને માત્ર બે જ અવયવ પડતા હોય. માત્ર ને માત્ર બે જ અવયવ પડતા હોય અને આપણે શું કહીએ છીએ? અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. દાખલા તરીકે 2, 1 અને 2, બસ. ત્રીજો અવયવ તમને મળે જ નહીં ને કોઈના ઘડિયામાં બગડો ન આવે. એક એકડો અને એક બગડો, બસ. માત્ર ને માત્ર બે જ અવયવ પડતો હોય અવિભાજ્ય કહેવાય. 3, 1 અને 3, 5, 1 અને 5, 7, 1 અને 7, 11, 1 અને 11, 13, 1 અને 13. બાકી કોઈના ઘડિયામાં એ સંખ્યા ન આવે એટલા માટે એને શું કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. એક માત્ર બેકી સંખ્યા હોવા છતાંય અવિભાજ્ય સંખ્યા હોય ને તો એ બગડો છે. બગડો છે. હા, હવે સાહેબ, વિભાજ્ય સંખ્યા, જે સંખ્યાના 2 કરતા વધારે અવયવ પડતા હોય તેવી સંખ્યાને આપણે શું કહીએ છીએ? વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. જીવનમાં પહેલી વિભાજ્ય સંખ્યા 4 છે. પહેલી વિભાજ્ય સંખ્યા શું છે? 4 છે. ઓકે સાહેબ, એના 2 કરતા વધારે અવયવ પડે? હા, કયા? તો કે એકડો આવે, બગડો આવે ને ચોગડો આવે. 2 કરતા વધારે થયા ને, ઓકે, એને શું કહેવાય? વિભાજ્ય કહેવાય. કમ્પોઝાઇટ નંબર 6 જે છે, કમ્પોઝિટ કે કમ્પોઝાઇટ કે આપણું ઇંગ્લિશ તો એવું આપણને બધાને ખબર છે. 6 એ વિભાજ્ય છે. એના અવયવ શું આવે? 1, 2, 3 અને 6 અવયવ એટલે કોના કોના ઘડિયામાં આવે. ડન. પછી નવડો, ખાસ ધ્યાન રાખજો, નવડો એ વિભાજ્ય છે. શું કામ? કારણ કે 3 ના ઘડિયામાં આવે ને. યસ, કોઈકના ઘડિયામાં આવતું હોય. 1 અને એ સંખ્યા સિવાયના કોઈના ઘડિયામાં આવતું હોય, વિભાજ્ય જ હોય. ડન સાહેબ. આપણે 1 થી 100 સુધીમાં કેટલા અવિભાજ્ય આવે? 25. એક વિશિષ્ટ એટલે 26. એ 26 કાઢ નાખો એટલે 74 વિભાજ્ય. વેરી ગુડ. 1 થી 50 માં કેટલા અવિભાજ્ય આવે? 15. ઓકે, એક વિશિષ્ટ 16. 16 કાઢ નાખો એટલે 34 વિભાજ્ય. વેરી ગુડ. તમને આટલી ખબર પડી ગઈ હશે વિભાજ્ય કોને કહેવાય, અવિભાજ્ય કોને કહેવાય, વિશિષ્ટ કોને કહેવાય. બીજી એક વાત કરવી છે. અવયવ રીતે થઈ ગયું ને, અને ડન ને. વેરી ગુડ. હવે આવે છે લસ્સા અને ગુસ્સા. લસ્સાનું ફૂલ ફોર્મ શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવી. લસ્સામાં અવયવી આવે, યાદ રાખજો. લસ્સામાં શું આવશે? અવયવી આવશે. ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ. આજે આ લેક્ચર પહેલો એવો લેક્ચર હશે કે જેમાં બોર્ડ વર્ક વગર આપણે ગણિત શીખીએ છીએ. બોર્ડ વર્ક વગર ગણિત ની મજા. ધોરણ 10 આખું કમ્પ્લીટ. શું? બોર્ડ વર્ક વગર. હા, જેટલું થાય એટલું, કોઈ ઉતાવળ નથી. બરોબર છે? ઓકે, લસ્સા લઘુત્તમ સામાન્ય અવયવી. ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ. વેરી ગુડ. ઓકે, કોઈ પણ બે આપણી પાસે સરસ મજાના આંકડા છે. એ બે આંકડાનો લસા શોધવો છે. બંનેના ઘડિયામાં કોણ આવે? બેયના ઘડિયામાં કોણ આવે? બેયના ઘડિયામાં આવતી સંખ્યા, પહેલી સંખ્યા. બેયના ઘડિયામાં આવતી પહેલી સંખ્યા, જેને આપણે લસા કહીએ છીએ. અને બંને કોના ઘડિયામાં આવે છે? મોટામાં મોટી સંખ્યા. બંનેના ઘડિયામાં આવતી હોય એવી મોટામાં મોટી સંખ્યા. ફરી વખત, ગુસ્સામાં શું હોય? તો બંને કોના ઘડિયામાં આવે છે? એવો મોટી સંખ્યા. બંને કોના ઘડિયામાં આવે છે? તો ગુસ્સા મળશે. બંને ના ઘડિયામાં કોણ આવે છે ને? તો શું મળશે? લસા મળશે. ડન ડન ડન. ઓકે, બાકી અવિભાજ્ય અવયવ પાડો છો તો આ વસ્તુ યાદ રાખવાની, આપણા ઘરની છે. લસામાં બધું લેવાનું અને મોટી ઘાત લેવાની. ગુસ્સામાં હરખું હોય એ લેવાનું અને નાની ઘાત લેવાની. કોઈ દિવસ ગુસ્સા 0 ન હોય. ગુસ્સા કોઈ દિવસ 0 હોય નહીં. કાંઈ ન હોય તો એકડો તો હોય જ તે. દેખાય નહીં પણ હોય, કારણ કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે ને એકડો. હા, તો ગુસ્સા 1 તો હોય જ. કે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા લઈ લો ને એનો ગુસ્સા શું થાય? 1 થાય. હા, અને જેનો ગુસ્સા 1 થાય ને એનો લસ્સા એમના ગુણાકાર જેટલો જ થાય. ઓકે, કોઈ પણ બે સહવિભાજ્ય સંખ્યા લઈ લો, હા, તો એનો ગુસ્સા 1 થશે. ગુસ્સા 1 થશે એટલે લસાઈ બંનેના ગુણાકાર જેટલો થશે. કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈ લો, કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈ લો તો કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈ લો શું થાય છે? હા, એનો ગુસ્સા 1 થાય અને ગુસ્સા 1 થાય તો લસા શું થશે? એ બંનેના ગુણાકાર જેટલો. દાખલા તરીકે 5 અને 20, 5 ના ઘડિયામાં 20 આવે તો કે હા 5 અને 20 નો લસા કેટલો? તો કે 20. ગુસ્સા કેટલો? તો કે 5. કોઈ એક સંખ્યા ના જ ઘડિયામાં બીજી સંખ્યા આવતી હોય તો મોટી સંખ્યા તમારો લસા થઈ જશે, નાની સંખ્યા તમારો શું થઈ જશે? ગુસ્સા થઈ જશે. ઓકે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ માય ડિયર રો એન્ડ બ્રી? ઓકે, સમય સંખ્યા કોને કહેવાય?
સમય સંખ્યા કોને કહેવાય? કે ભાઈ અંશ અને છેદ હોય, અંશ અને છેદ હોવો જરૂરી છે. છેદ હોય જ હો, પ્રાકૃતિક સંખ્યામાં છેદ હોય. તમને દેખાય છે? હા, મને તો દેખાય છે. છેદમાં કશું જ ના હોય તો એકડો તો હોય છે. તો અંશ અને છેદ હોવો જોઈએ ને. છેદ ડઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે ગણિતની અંદર છેદ 0 થાય તો આખી વ્યાખ્યા આખું શું થઈ જાય? અનંત થઈ જાય. એ અનંત થઈ જાય. યસ યસ યસ. અસમય એટલે શું? ઓકે, હવે જોજો, ખાલી મસ્ત મજાનું સાંભળજો તમે મને. હા, ડન. ચાલો હું તમને કહું કે 1 નું વર્ગમૂળ નીકળે. હા, 1 પૂર્ણ વર્ગ નીકળે ને, પૂર્ણ વર્ગમૂળ નીકળે તો કે હા 1 નું શું થાય? 1 થાય. તો એ સમય છે. 2 નું નીકળે તો કે ના, તો કે એ અસમય. 3 નું નીકળે તો કે ના, તો એ અસમય. 4 નું નીકળે તો કે હા. કેટલું થાય? 2 થાય તો એ સમય. 5 નું નીકળે તો કે ના, તો એ શેમાં આવશે? અસમયમાં. 6 નું નીકળે તો કે ના, શેમાં આવશે? અસમયમાં. 7 નું નીકળે તો કે ના, શેમાં આવશે? અસમયમાં. 8 નું નીકળે તો કે ના, શેમાં આવશે? અસમયમાં. 9 નું નીકળે તો કે હા. 9 નું નીકળે, 9 નું નીકળે ને, 9 નું 3, તો શેમાં આવશે? સમયમાં આવશે. ઓકે, 8 નું ઘનમૂળ નીકળે તો કે હા, તો નીકળે તો સમય, ન નીકળે તો અસમય. વાવ. બીજા 2 શબ્દ સરસ મજાના આવે છે સમય ને અસમયમાં. જો શાંત સંખ્યા હોય, શાંત કોને કહેવાય ખબર પડે? પોઈન્ટ પછી આંકડા અટકી જાય. શું કીધું? પોઈન્ટ પછી આમ અનંત સુધી ન જતું હોય, તો એ બધા સમય જ હોય. અનંત સુધી ન જાય તો એ બધા શું હોય? સમય જ હોય. ઓકે, પણ સાહેબ અનંત સુધી જતું હોય તો 2 વસ્તુ પાછું, અનંત આવૃત અને અનંત અનાવૃત. આ 2 સંખ્યા આવે, અનંત આવૃત અને અનંત અનાવૃત. સાહેબ અનંત આવૃત કોને કહેવાય? અનંત આવૃત કોને કહેવાય? કે પોઈન્ટની પછી જે વસ્તુ રિપીટ થતી હોય, આંકડા રિપીટ થતા હોય, અનંત સુધી જાય પણ રિપીટ થતા હોય, પુનરાવર્તિત થતા હોય, તો એ સમય સંખ્યામાં આવી જશે. કારણ કે રિપીટ થાય ને ઉપર 12 આવે ને તો એને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ. એટલા માટે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. અસમયમાં કેવું હોય સાહેબ? પોઈન્ટ પછી અનંત સુધી જતો હોય. અસમયમાં અનંત અનાવૃત હોય. અનંત તો સમજ્યા સાહેબ, અનાવૃત એટલે રિપીટ ના થાય, અને અનાવૃત કહેવાય. રિપીટ નથી થતું એને આપણે જીવનમાં શું કહીએ છીએ? અનાવૃત કહીએ છીએ. રિપીટ નથી થતું અને અનંત સુધી જાય છે તો એને અનંત અનાવૃત કહેવાય. ને અનંત અનાવૃતને જ આપણે શું કહીએ છીએ? અસમય સંખ્યા કહીએ છીએ. શું કહીએ છીએ? અસમય સંખ્યા કહીએ છીએ. બીજી એક વાત કહું સરસ મજાની. સમય સંખ્યા હોય ને, p ના છેદમાં q આવે, અંશના છેદમાં છેદ આવે. અંશ અને છેદનો ગુસા હંમેશા 1 હોય ને તો જ સમય હોય, બાકી સમય ના હોય. આ તમને કામ લાગશે વર્ગમૂળમાં 2 અસમય સાબિત કરવામાં. સમજાય છે ને? ડન. તો તમને સમય અને અસમય ખબર પડી હશે. એક સરસ મજાનો ક્વેશ્ચન ઘડીએ પૂછાતો હોય કે 22 ના છેદમાં 7 કેવી સંખ્યા છે? તો 22 ના છેદમાં 7 તો સાહેબ સમય છે, અંશ અને છેદ દેખાય છે. તો પાઈ કેવી છે? પાઈ અસમય. આ તો 22 ના છેદમાં 7 ને પાઈ હરખું નહીં ના. આપણી સરળતા ખાતર પાઈની વેલ્યુ આપણે 22 ના છેદમાં 7 લઈ લેતા હોઈએ છીએ. બાકી પાઈની વેલ્યુ 22 ના છેદમાં 7 છે જ નહીં. 3.14 છે જ નહીં. આપણી સરળતા ખાતર આપણે લઈએ છીએ. બાકી પાઈની વેલ્યુ આજ સુધી કોઈ ગોતી જ નથી. હાલ્યું જ જાય આવી રીતના છે. અને પાછો સિમ્બોલ છે. તો શેમાં આવશે? અસમયમાં આવશે. 22 ના છેદમાં 7 કે 3.14 કે તો શેમાં આવશે? તો એ સમયમાં આવશે. બાકી પાઈ કેવું છે? અસમય છે. બાકી ઘાતાંકના નિયમો આપણને જીવનમાં આવડવા જોઈએ કે આધાર સરખો હોય, સંબંધ ગુણાકારનો હોય તો ઘાતનો સરવાળો થાય સાહેબ. ફરી વખત શું કીધું? આધાર સરખો હોય, સંબંધ ગુણાકારનો હોય તો ઘાતનો શું થાય? સરવાળો. આધાર સરખો હોય, સંબંધ ભાગાકારનો હોય તો ઘાતની બાદબાકી થાય. ઘાતની શું થાય? બાદબાકી. હલો, ગુણાકારનો હોય ને ભાઈ, ગુણાકારનો સંબંધ હોય ને તો ઘાતનો સરવાળો, ભાગાકારનો સંબંધ હોય ને તો ઘાતની બાદબાકી. ગમે એની 0 ઘાત હોય, જીવનમાં જવાબ 1 આવે ને 1 જ આવે. ઓકે, જો એની એમ છેદમાં એની એમ હરખી જ છે ઘાત. ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી. એની એમ ઉડી જાય તો જવાબ 1 નથી આવતો. અંશ અને છેદ હરખા હોય, ઉડી જાય, જવાબ 1 નથી આવતો. કોન્સ્ટેબલમાં પૂછાણો તો 5/5 5 જાય તો 1 નથી આવતો. તો એની એમ ભાગ્યા એની એમ ઉડી જાય તો 1 નથી આવતો. ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી ન થાય. m - m 0 ન થાય તો એની 0 ઘાત શું આવ્યું? 1 આવ્યું. કોઈ પણ ની 0 ઘાત હોય, આવડું મોટું આપી દે નહીં, પણ એની ઉપર જો 0 ઘાત હશે, જવાબ શું લખવાનો? 1 લખવાનો. ક્યારે માઇનસ ઘાત નહીં રહેવા દેવાની. માઇનસ ઘાતની પ્લસ ઘાત કરવી હોય ને તો અંશને છેદમાં, છેદને અંશમાં મોકલી દેવાનું. શું કરવાનું? અંશને છેદમાં, છેદને અંશમાં તમારે મોકલી દેવાનું. ડન. એટલે માઇનસ ઘાત હોય ને તો પહેલા આપણે પ્લસ કરી નાખવાની. છેદ હોય તો અંશમાં મોકલી દેવાનું,
અંશ હોય તો છેદમાં મોકલી દેવાનું. વાવ, એની એમ ની એન હોય તો એમ અને એન નો ગુણાકાર થાય સાહેબ. ઓકે, એ બી ની એમ હોય તો આખા કાઉન્સની અંદર એ બી હોય. આ કાઉન્સની અંદર એ બી છે, દેખાય છે? હા છે. આ કાઉન્સની અંદર શું છે? એ બી છે. એની ઉપર એમ હોય તો બંનેને એમ આપી દેવાનું. એની એમ, બી ની એમ. એના છેદમાં બી કાઉન્સમાં છે, અહીંયા જો દેખાય છે, એના છેદમાં બી દેખાય છે. એની ઉપર એમ હોય તો બંનેને આપી દેવાનું. એની એમ, બી ની એમ. સમજાય છે? આવા ઘાતઘાતકના નિયમો છે, બહુ મજા આવશે. પછી ઘણી વખત છે ને 1/2, 1/3, 1/5 આવું કંઈક લખેલું હોય તો મૂંઝાવાનું નહીં. એવું કંઈક લખેલું હોય ને તો એનો મતલબ કે 1/2 લખેલું હશે ને તો આપેલી સંખ્યા કોઈકનો અર્થ થતો જ હશે. 1/3 લખેલું હશે અથવા તો 2/3 લખેલું હશે તો આપેલ સંખ્યા કોઈકનો ઘન થતો જ હશે. એવા જ દાખલા હોય. અને છેદમાં ગણિતમાં ક્યારેય વર્ગમૂળ સારું ન લાગે તો એ વર્ગમૂળ કાઢવા માટે ખાલી એકલું વર્ગમૂળ હોય તો એ જ સંખ્યા વડે ગુણવાનું અને ભાગવાનું. બે સંખ્યા હોય ને વર્ગમૂળ હોય તો ઓછા હોય તો વત્તા ને વત્તા હોય તો ઓછા. જીવનમાં આપણે ભણતા હતા ત્યારે આપણે એને શું કહેતા હતા? કરણી લેતા એવું કહેતા હતા. અને કરણી લેવાથી ફાયદો શું? અત્યારે શું કે છે? સમયીકરણ કે છે. ઇંગ્લિશમાં શું કે છે? રેશનલાઇઝ્ડ કે છે. ઓકે, જે કે આપણને ખબર હોવી જોઈએ કે વર્ગમૂળ વાળું છે ગણિતમાં સારું લાગે નહીં. એ કાઢવા માટે માઇનસ હોય તો વત્તાથી ગુણવાનું ભાગવાનું, ઓછા વત્તા હોય તો ઓછાથી ગુણવાનું ભાગવાનું. એનાથી થઈ શું જશે સાહેબ? એનાથી આપણને એવું કંઈક સરસ મજાનું થઈ જશે કે પેલું પદ સરખું મળશે, બીજું પદ સરખું મળશે અને એક વખત વત્તા એક વખત ઓછા મળશે. તો શું કરવાનું સાહેબ? તો કે બંનેનો વર્ગ કરીને વચ્ચે માઇનસ મૂકી દેવાનું. ઓકે, યાદ છે ને? x + y, x - y = x² - y². ડન ડન ડન. ઓકે, વેરી ગુડ. ઓકે, હવે 10મા ધોરણના બીજા ચેપ્ટરમાં જઈએ છીએ. 10મા ધોરણનું બીજું ચેપ્ટરમાં જોવા જઈએ ને એટલે એક વસ્તુ આવે છે કે y = p of x. એટલે આપણે જોઈએ કે x અક્ષને કેટલી જગ્યાએ અડે છે આ રેખા, એટલા એના શૂન્યો. ઘણાને ખબર જ ના પડે સાહેબ શૂન્ય એટલે શું. શૂન્ય એટલે x નો જવાબ. શૂન્ય એટલે x ની વેલ્યુ કેટલી મળે છે. દાખલા તરીકે ગ્રાફ તમારો 3 જગ્યાએ x અક્ષને છેદે છે તો x ના જવાબે 3 મળે. x ના જવાબ 3 મળે ને તો એ ત્રિઘાત બહુપદી હોય. કેવી હોય? ત્રિઘાત બહુપદી હોય. સમજાય છે? ઓકે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ માય ડિયર બ્રો એન્ડ બ્રી? યસ, વેરી ગુડ. ખતરનાક. ચાલ, તો મૂંઝાઈ ગયા છે બાળકો? ખબર? જો પરીક્ષામાં આવું પૂછાઈ ગયું x = p of y, શું પૂછાઈ ગયું? x = p of y, તો y એક્સિસ ને કેટલી વખત અડે છે, છેદે છે, એ તમારો જવાબ આવે. એ તમારા શૂન્યો થાય. ડન. પછી આપણને અવયવ પાડતા તો આવડે જ છે, યાદ છે ને? યસ, વેરી ગુડ. અવયવ પડી ગયા પછી જો પહેલું અને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો. એનો જે જવાબ આવે એ વચ્ચેના પદ બરાબર કેમ ન થાય એ વસ્તુ કરવાની. દાખલા તરીકે 10 ના એવા અવયવ પાડો કે 7 આવે. 10 ના એવા અવયવ પાડો કે 7 આવે. તો કે 5 દુ 10, 5 ને 2 7. ઓકે સાહેબ, 5 ને 2 માંથી મોટું હોય ને વચ્ચેની નિશાની મૂકવાની અને 2 નિશાનીનો ગુણાકાર કરવાનો અને બાકી રહેની નિશાની મૂકવાની. શૂન્યનો સરવાળાનું સૂત્ર શું છે સાહેબ? શૂન્યના સરવાળાનું સૂત્ર છે આલ્ફા વત્તા બીટા = -b/a. દ્વિઘાત સમીકરણ હોય તો x² + bx + c થશે. શું થશે? x² + bx + c. x વર્ગના સહગુણકને આપણે a કહેશું, x ના સહગુણકને b કહેશું અને અચળ પદને આપણે શું કહેશું? c કહેશું. પણ જો ત્રિઘાત બહુપદી હોય, દ્વિઘાત બહુપદી હોય તો આલ્ફા બીટા મળે. દ્વિઘાત હોય તો, ત્રિઘાત હોય તો આલ્ફા બીટા અને ગામા 3 મળે. હિસાબ આલ્ફા બીટા શું છે? આલ્ફા બીટા ગામા શું છે? x નો પહેલો જવાબ જેને આપણે આલ્ફા કહીએ છીએ, x નો બીજો જવાબ જેને આપણે બીટા કહીએ છીએ, x નો ત્રીજો જવાબ જેને આપણે ગામા કહીએ છીએ. ઓકે, વેરી ગુડ. ઓકે, જો x ની મેક્સિમમ ઘાત 1 હશે ને તો તમને એનો ગ્રાફ જે છે, એનો આલેખ જે છે, તમને રેખા મળશે. x નો વર્ગ હશે તો તમને એનો ગ્રાફ જે છે ને પરવલય મળશે. x વર્ગની આગળ વત્તા હશે તો ઉપર તરફનો પરવલય મળશે અને x વર્ગની આગળ જો ઓછા હશે તો નીચે તરફનો પરવલય તમને મળશે. ડન ડન. ઓકે, અત્યારે વાત કરું છું x² + bx + c ની. ઓકે, x² + bx + c એટલે દ્વિઘાત સમીકરણની. તો આપણને 3 જેવા સૂત્રો જોવા મળે છે. એક તો કે ભાઈ સાહેબ આલ્ફા વત્તા બીટા -b/a અને આલ્ફા બીટા શું થશે? c/a. આમાં a b c ક્યાંથી લેવાના? x² + bx + c ત્યાંથી લેવાનું. ઓકે, અને એક સૂત્ર આપણને આવું પણ મળે છે જીવનમાં. સાહેબ કેવું મળે છે? સર કેવું મળે છે? તો કે ભાઈ તમને જ્યારે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દીધો હોય ત્યારે એક સૂત્ર તમને આવું મળે છે. x² - આલ્ફા + બીટા x + આલ્ફા બીટા. આગળ k લખેલો છે, k does not equal to 0 અને k વાસ્તવિક સંખ્યા છે. યાદ છે ને? x² - આલ્ફા + બીટા x + આલ્ફા બીટા વાળું પણ સૂત્ર મળે છે. પરંતુ જો તમને જીવનની અંદર
શું જોવા મળે તો કે જીવનની અંદર તમને x ઘન વત્તા bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d ત્રિઘાત સમીકરણ જોવા મળે તો બીજા 3 સૂત્ર પણ જીવનની અંદર યાદ રાખવાના છે. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા શું થશે સાહેબ માઇનસ b બાય a. આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા શું થશે સાહેબ c બાય a. આલ્ફા બીટા ગામા માઇનસ d બાય a. ઓકે, આ તમારું છે બીજું ચેપ્ટર. ત્રીજા ચેપ્ટરની અંદર જો વાત કરવામાં આવે છે તો આપણે ગ્રાફની વાત થઈ ગઈ છે. ગ્રાફ દોરતા આપણને આવડવું જોઈએ. x અક્ષ x ડેશ y ડેશ પ્રમાણમાપ લખવાનું છે. પહેલું સમીકરણ લઈ લો, એમાં x ની જગ્યાએ 0 મૂકો, y ની જગ્યાએ 0 મૂકો. x ની જગ્યાએ 0 મૂકો ત્યારે y શું મળે છે, y ની જગ્યાએ 0 મૂકો ત્યારે x શું મળે છે. એનાથી તમને બે બિંદુ મળી જાય. બિંદુને જોડતી રેખા દોરી દો એટલે આલેખ દોરાઈ જાય. બીજા સમીકરણમાં સેમ કરવાનું છે. શું કરવાનું છે? બીજું સમીકરણ લ્યો, બીજી સમીકરણની અંદર x ની જગ્યાએ 0 મૂકો, y મેળવો, y ની જગ્યાએ 0 મૂકો, x મેળવો, પાછા બે બિંદુ મળે. ઈ બંને બિંદુને સ્કેલ થી જોડી દો એટલે તમને ગ્રાફ મળી જાય. ઈ બંને ગ્રાફ જ્યાં ટચ થાય એટલા તમને એના જવાબ મળે છે. વાવ, વેરી ગુડ. ઓકે, બીજા એક સરસ મજા જો ઈ છે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સમીકરણ કયું છે? દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સમીકરણ છે x + by + c = 0. ફરી વખત દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સમીકરણ કયું છે? x + by + c = 0. હવે આની અંદર આવી જ રીતના પહેલું સમીકરણ હોય અને આપણે આવી રીતના બોલીએ છીએ a1x + b1y + c1 = 0. બીજા સમીકરણને આપણે બોલીએ છીએ a2x + b2y + c2 = 0. હવે આની અંદર આ બંને સમીકરણ છે. એ બંને સમીકરણમાં a1/a2 does not equal to b1/b2 જો તમને મળે છે. અપોન એટલે ખબર પડે ને છેદ. a1 ના છેદમાં a2 does not equal to બરાબર નથી b1 ના છેદમાં b2. આવું તમને કંઈક મળે છે તો તમને એક જવાબ મળે. x, y એક જ જવાબ મળે. ઓકે, અનન્ય એક અને માત્ર એક, જેને આપણે અનન્ય કહીએ છીએ. અનન્યનો મતલબ શું થાય? અનન્યનો મતલબ એક અને માત્ર એક. પણ જો તમને આવું મળે છે a1/a2 = b1/b2 = c1/c2 બધું જ એકબીજાને ઇક્વલ છે, આવું જો તમને મળે છે a1/a2 = b1/b2 = c1/c2, જો તમને આવું કંઈક મળે છે બધું જ બરાબર, તો સંપાતી રેખા કહેવાય. એકબીજાની ઉપર છે, અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે. શું મળે? અનંત ઉકેલ મળે. એક રેખાની ઉપર જ બીજી રેખા છે. કેટલી વાર અડે? અનંત વખત મળે. અને જો તમને જીવનમાં આવું મળે a1/a2 = b1/b2 does not equal to c1/c2, બે તો બરાબર છે. a1/a2 = b1/b2 પણ does not equal to c1/c2 જો મળે છે તો તમારે કહેવાનું કે આનો ઉકેલ ન મળે ભાઈ, ખાલી ગણ. આ બંને એકબીજાને અડતા જ નથી, એનો મતલબ કે સમાંતર રેખા છે. બંને રેખા કેવા છે? સમાંતર રેખા છે. ઓકે, વેરી ગુડ સાહેબ. હવે હા, થેન્ક યુ બસ આમ કોમેન્ટ કરતા રહેજો. હા, હવે બીજી વાત તમને એવું જોવા મળે કે આદેશની રીત ઉકેલો. આદેશની રીતથી x અને y મેળવો તો શું આવશે? તો સમીકરણ 1 આપો, સમીકરણ 2 આપો, સમીકરણ 1 અથવા તો 2 માંથી ગમે એમાંથી x અથવા તો y ગમે તમને મજા પડે એના સૂત્રનો કરતા બનાવો. દાખલા તરીકે સમજાવવા માટે હું ઉદાહરણ 1 માંથી x ને સૂત્રનો કરતા બનાવું છું તો x નો જે જવાબ આપણને મળે એ સમીકરણ 2 માં મૂકવાનું. જેમાંથી સૂત્રનો કરતા બનાવો એ સમીકરણમાં નહીં મૂકવાનું, બીજા સમીકરણમાં મૂકવાનું. 1 માંથી સૂત્રનો કરતા બનાવો તો 2 માં મૂકવાનું, અને 2 માંથી સૂત્રનો કરતા બનાવો તો 1 માં મૂકવાનું. જે જવાબ મળે એને સમીકરણ 3 માં મૂકી દો એટલે ખેલ ખતમ. સૂત્રનો કરતા બનાવ્યો ને એમાં મૂકી દો એટલે પૂરું થઈ જાય. પછી આવે છે લોપની રીત. શું કે છે લોપની રીત? ભાઈ x ના સહગુણક કાં તો હરખા કરો કાં તો y ના સહગુણક હરખા કરો. અને ઓકે, ઓલરેડી નિશાની અલગ અલગ છે તો ડાયરેક્ટ ઉડાડી દો, અલગ અલગ નથી તો નિશાની ચેન્જ કરીને ઉડાડી દો. ઓકે, અને x ના સહગુણક અથવા તો y ના સહગુણક સરખા લાવવા માટે આપણે મોજ પડે એવું તમને જરૂર જણાય તો સમીકરણ 1 ને ગમે ઈ સંખ્યા વડે ગુણી શકો. તમને જરૂર જણાય તો સમીકરણ 2 ને તે ગમે ઈ સંખ્યા વડે ગુણી શકો. અને તમને જરૂર પડે ને તો સમીકરણ 1 અને 2 બંનેને ગમે ઈ સંખ્યા વડે ગુણી શકો છો. પછી કરવાનું શું સાહેબ? ગુણીને x ના સહગુણક અથવા y ના સહગુણક સરખા લાવવાના, પછી ઉડાડી દેવાના. ઓકે, નથી ઉડતા તો માઇનસ સાઇન ચેન્જ કરીને ઉડાડી દેવાના. ઓકે, અને એમાં x અથવા y મળશે એને તમે સમીકરણ 1 અથવા 2 માં ગમે એમાં મૂકી દો, તમને જવાબ મળી જાય. સિમ્પલ, સાદું, સરળ ગણિત હતું. ચોથા ચેપ્ટરમાં જતા રહીએ સાહેબ. ચોથું ચેપ્ટર શું છે? તો કે ચોથા ચેપ્ટરમાં તો સિમ્પલ આપણે અવયવ પાડવાના છે એ જ છે, પણ અલગથી શું છે સાહેબ? શું છે અલગથી? યસ, શ્રીધર આચાર્ય બાબા.
હા, જો તમને અવયવ પાડવામાં મુશ્કેલી પડે છે અથવા તો તકલીફ પડે છે, ઓકે, દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરીને એવું કહે છે, તો દ્વિઘાત સમીકરણ માટે, દ્વિચલ સુરેખ સમીકરણ માટે, હા, દ્વિચલ સુરેખ સમીકરણ, ઓહો, દ્વિચલ, બે ચલ, દ્વિચલ તો ત્રીજું આવી ગયું ને, આ ચોથા ચેપ્ટરનું નામ છે દ્વિઘાત. દ્વિઘાતમાં શું આવશે? x સ્ક્વેર પ્લસ bx પ્લસ c. હા, દ્વિઘાતમાં સૂત્ર શું છે? વ્યાપક સમીકરણ x સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0. એમાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0, a ક્યારેય 0 હોય નહીં. હા, યાદ રાખજો. અને દ્વિચલમાં a અને b બંને 0 ના હોય. ડન. હા, પાછા જતા રહીએ આપણે. ક્યાં પહોંચ્યા હતા સાહેબ? પાછા જતા રહીએ શ્રીધર આચાર્ય બાબા પાસે જતા રહીએ. શ્રીધર આચાર્ય બાબાને કહે, બાબા મને છે ને, મને અવયવ પાડતા નથી આવડતું. તો બાબા કે કોઈ વાંધો નહીં, તથાસ્તુ, એક સૂત્ર આપું છું, ગમે ત્યારે તકલીફ પડે ને આનો ઉપયોગ કરી નાખજે. બાબાએ કીધું ડિસ્ક્રિમિનન્ટ શોધી નાખજે. એ બાબા ગુજરાતીમાં બોલો ને. ઓકે, તો વિવેચક કહેવાય કે, હા, ડેલ્ટા કહેવાય, ડિસ્ક્રિમિનન્ટ કહેવાય, વિવેચક કે છે ને તું કે તમ તારે વિવેક બોલતા હોય ને, વિવેચક કહી દેજો. ઓકે બાબા, વિવેચક કેમ મેળવવાનું? તો કે b² - 4ac થી મેળવવાનું. શેનાથી મેળવવાનું? b² - 4ac થી મેળવવાનું છે. ઓકે, b² - 4ac સાહેબ. પછી બાબાને કહે, સાહેબ b² - 4ac, b a અને c ક્યાંથી લેવા જવાના? x² + bx + c થી લઈ લેજે. x² ના સહગુણકને a કહી દેજે, x ના સહગુણકને b કહી દેજે, અને એક અચળ પદ છે ને એને c કહી દેજે. ઓકે બાબા, આ તો મને 3 કન્ડિશન મળે છે. બાબાને પાછો પૂછી લેવાનું, બાબાને જવા નહીં દેવાનું. બાબાને કે બાબા એ બાબા, જો ડી નો જવાબ 0 કરતા વધારે આવ્યો તો બાબા કે 2 જવાબ મળશે, બંને અલગ અલગ મળશે. ઓકે, અને બાબા આપણે ડી 0 આવ્યું તો 2 જવાબ મળશે, બંને સેમ મળશે. અને બાબા ડી છે ને એ ઋણ મળ્યો તો કહી દેજે જવાબ નહીં મળે, જવા દેજે. શું કીધું? ડી નો જવાબ 0 કરતા મોટો એટલે કે ધન મળે તો 2 જવાબ મળશે, 2 વાસ્તવિક અને ભિન્ન જવાબ મળશે. હા, અને એ કેવા મળશે ખબર? -b +or -√d/2a, -b +√d/2a આ પહેલો જવાબ મળશે. -b -√d/2a આ તમને બીજો જવાબ મળશે. જાઓ મોજ કરો. 0 આવે તો કે d 0 કરી નાખ, -b/2a મળશે. બંને જવાબ હરખા મળશે, -b/2a જો d 0 હોય ને તો. ઓકે, અને બાપુ d 0 હોય તો b² = 4ac લખી શકું. આવો બિલકુલ લખી શકું. અને d ઋણ મળે તો કહી દેવાનું જવાબ મળશે નહીં. ઓકે, ચેપ્ટર 4 ખતમ. ટાટા બાય બાય. ચેપ્ટર નંબર 5. ઓકે, સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીની વાત કરવા જઈએ તો શું કહે છે સમાંતર શ્રેણી? ઓકે સાહેબ, સમાંતર શ્રેણી છે ને ઈ કે છે ને ગેપ હરખો હોવો જોઈએ. ગેપ કેવો હોવો જોઈએ? 1 2 3 4 5 6 7 બધામાં ગેપ કેવો છે? હરખો. એને સમાંતર શ્રેણી કહેવાય. તમે જો 2 5 8 પછી 11 સમાંતર શ્રેણી કહેવાય. 1 3 5 7 સમાંતર શ્રેણી કહેવાય. 2 4 6 8 સમાંતર શ્રેણી કહેવાય. ગેપ હરખો હોવો જોઈએ. તો બાબા 2 2 2 2 2 2 2 2 2 એવું હોય તો એને સમાંતર શ્રેણી કહેવાય. કારણ કે ગેપ તો 0 છે ને. ગેપ કેવો છે? 0 છે. ગેપ હરખો હોય એટલે એને સમાંતર શ્રેણી કહેવાય. ઓકે, એ કોને કહેવાય? ઓકે, એ કોને કહેવાય ખબર? પહેલી સંખ્યાને એ કહેવાય. ડી એટલે સામાન્ય તફાવત. એ બીજામાંથી પહેલું બાદ કરો, ત્રીજામાંથી બીજું બાદ કરો, ચોથામાંથી ત્રીજું બાદ કરો, પાંચમામાંથી ચોથું બાદ કરો, બધાયમાં જવાબ હરખો આવે એને આપણે સામાન્ય તફાવત કહીએ છીએ ડી. એન એટલે ટોટલ પદોની સંખ્યા, જેને આપણે કહીએ છીએ એન. એ એન એટલે એન મું પદ. આપણે નથી કહેતા 10મું પદ, 20મું પદ, 100મું પદ, એને એ એન કહેવાય. ઓકે સાહેબ. ઓકે, તો સૂત્ર શું છે? ડાયરેક્ટ એમ કહી દીધું હોય, આપણે એક સમાંતર શ્રેણી આપી, એમ કીધું હોય સાહેબ 100મું પદ શોધો તો શોધી લેવાય. હા, કયું સૂત્ર વાપરવાનું? n = a + n - 1 * d. કયું સૂત્ર વાપરવાનું? n = a + n - 1 * d. અને બાબા a b અને c જો સમાંતર શ્રેણીમાં હોય તો હંમેશા આ એક વસ્તુ થશે. શું થશે ખબર? વચ્ચેનો b છે ને એ પહેલા અને ત્રીજાના સરવાળા ભાગ્યા 2 જેટલો થશે. b = a + c/2. અને આવું લખી શકાય તો કે હા. કેવું? તો કે ભાઈ 2b = a + c. વેરી ગુડ. વાહ ભાઈ વાહ, મજા આવી. રેડી ને? ટકાટક ને? અને સાહેબ છેલ્લેથી આટલામાં પદ પૂછવું હોય તો ઉલટાવી નાખવાની, પછી પહેલાથી ગણી નાખવાનું. ઓકે ડન. પછી તો જો તમને એમ કહું ને આવું સમાંતર શ્રેણી બને a - d a અને a + d. હાઈ સમાંતર શ્રેણી કહેવાય. અથવા તો a + d a + 2d a + 3d a + 4d આ પણ સમાંતર શ્રેણી કહેવાય. ઓકે, ગુડ વન. ચાલો નેક્સ્ટ. સાહેબ સરવાળા શોધવાનું કઈ સૂત્ર હતું? હા હતું ને. હતું નહીં, છે જ. કયું છે? તો કે Sn = n/2 2a + n - 1 * d.
આવું સૂત્ર. સાહેબ આ સૂત્ર ક્યારે લગાડવાનું? SN નું આવતો આવડું મોટું સૂત્ર છે. આ મોટું સૂત્ર જ્યારે છેલ્લું પદ ન આપેલું હોય ને ત્યારે લગાડવાનું. SN = n/2 2a + n - 1 * d. ઓકે સાહેબ બીજું છેલ્લું પદ આપેલું હોય ત્યારે કયું લગાડવાનું? છેલ્લું પદ આપેલું હોય ને ત્યારે n/2 a + n n/2 a + n પહેલું પદ વત્તા છેલ્લું પદ. ઓકે ડન. n/2 a + n. ઓકે પ્રથમ તમને એમ કે સાહેબ પ્રથમ 100 પદોનો સરવાળો કેતો nn + 1/2. એ જ વસ્તુ આવ્યું n/2 a + n છે ને એની જગ્યાએ 1 મૂક્યો, n ની જગ્યાએ n મૂક્યો, nn + 1/2 જ આવ્યું. ઓકે વેરી ગુડ. એમાં ઉદાહરણ 14 IMP છે. 1 થી 1000 નો સરવાળો જે છે ને હા ડન. પછી સાહેબ એકી સંખ્યાનો સરવાળાનું સૂત્ર ખબર છે તમને? 1 + 3 + 5 + 7 હા n નો વર્ગ. બેકી સંખ્યાનું સૂત્ર ખબર તમને? એકી સંખ્યાનું શું બોલ્યો હું? n વર્ગ n². બેકી સંખ્યાના સરવાળાનું સૂત્ર ખબર છે? બેકી સંખ્યાનું હા nn + 1 કયું છે? nn + સાહેબ મજા આવે. મજા આવે ને? બસ મજા લેવાની. અને એક સૂત્ર બીજું છે n = Sn - Sn - 1. n અને Sn વચ્ચેનો સંબંધ છે. શું છે? n = Sn - Sn - 1. ઓકે આટલા સૂત્ર કરો એટલે પાંચમું ચેપ્ટર પૂરું થઈ જાય. મજા આવે છે ને? યસ. હવે આપણે છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ. મજા આવશે. ત્રિકોણની અંદર તમને સૌથી પહેલા તો આ વસ્તુ ખબર હોવી જોઈએ કે એકરૂપ કોને કહેવાય અને સમરૂપ કોને કહેવાય. ખાસ ધ્યાન રાખજો સાહેબ. એકરૂપ એટલે હાવે હાવ હરખું, બધું હરખું હોય, બધી બાજુઓ હરખી હોય, બધા જ ખૂણાઓ સરખા હોય તો એને આપણે શું કહીએ છીએ? એકરૂપ કહીએ છીએ. પરંતુ અહીંયા આપણે ધોરણ 10 ની અંદર સમરૂપ આવે છે. સમરૂપમાં શું આવે? કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ હોય ને સાહેબ, ઓકે, તો આપણે શું કહી શકીએ? ઓકે તમને ખબર હોય તો બે બરાબરની લીટી ઉપર આમ અળ જેવું હોય ને એને એકરૂપ કહેવાય. પણ આપણે ધોરણ 10 માં શું આવશે? સમરૂપ આવશે. અને સમરૂપનો મતલબ શું? ખાલી અળ જેવું જ આવશે, બરાબરની લીટી આવશે નહીં. ઓકે તો અહીંયા આપણે ધોરણ 10 ની અંદર આપણે ભણવાનું છે સમરૂપ. સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? કે બે બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય સાહેબ. ઓહો હો હો, બે બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં. હા એટલે કે સાહેબ હું આવું લખી શકું. જો બંને ત્રિકોણ સમરૂપ હોય તો હું શું લખી શકું? તો હું લખી શકું છું દાખલા તરીકે એક ત્રિકોણ છે ABC, બીજું ત્રિકોણ છે PQR. આ બંને સમરૂપ મેં સાબિત કરી દીધા. અને જો મેં સમરૂપ સાબિત કરી દીધા તો હું આવું લખી શકું: AB/PQ બરાબર BC/QR બરાબર AC/PR બરાબર AB વત્તા BC ના છેદમાં PQ વત્તા QR બરાબર AB વત્તા AC/PQ વત્તા PR બરાબર ઓકે BC વત્તા AC ના છેદમાં QR વત્તા PR બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ ના છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ. આ બધા જ એકબીજાને શું થાય? બરાબર થાય. એમાંથી કોઈ પણ બે વસ્તુ આપી દે, ત્રીજી તમને મેળવવાની કે તો આવડવું જોઈએ. એટલે કે સાહેબ જીવનમાં એવું કહેવામાં આવે કે બંને ત્રિકોણ સમપ્રમાણમાં હોય. બંને ત્રિકોણ કેવા હોય? તો કે સમપ્રમાણમાં હોય ને તો આપણે લખી શકીએ કે બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. શું કીધું? બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય અને ખૂણાઓ કેવા હોય? ઇક્વલ હોય, હરખા હોય, ખૂણાઓ હરખા હોય. એ તો સાહેબ પહેલામાં હતા, પણ અહીંયા પહેલામાં શું ફરક હતું? એકરૂપમાં બાજુ હરખી હતી. અહીંયા શું છે? બાજુનો ગુણોત્તર હરખો છે, બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં છે. અને બીજું કે દાખલા તરીકે એ જ બે ત્રિકોણ છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR, એને આપણે જે છે ને એ સમપ્રમાણમાં છે ને એવું આપણે સાબિત કરી દીધું. તો ક્ષેત્રફળ ઓફ ABC ના છેદમાં ક્ષેત્રફળ PQR નું એના બરાબર AB ના છેદમાં PQ નો વર્ગ બરાબર BC ના છેદમાં QR નો વર્ગ બરાબર AC ના છેદમાં PR નો વર્ગ. આવું પણ આપણે લખી શકીએ છીએ. ઓ વેરી ગુડ, ડન. હવે સાહેબ બીજું ધ્યાન રાખજો. અહીંયા શું ધ્યાન રાખજો કે જો તમને ખબર છે પ્રમેય 6.1 શું કહે છે ખબર? કે ત્રિકોણ ABC માં બાજુ BC ના સમાંતર રેખા L છે ને એ AB ને D માં અને AC ને E માં છેદે છે. તો શું સાહેબ? ઓકે કોઈ એક ત્રિકોણ છે, એક બાજુને સમાંતર રેખા છે, બાકીની બે બાજુને D અને E માં છેદે છે. તો આપણે લખી શકીએ અડધાના છેદમાં અડધું બરાબર અડધાના છેદમાં અડધું, એટલે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આવું લખી શકીએ. બીજું સૂત્ર એ ઉપરના અડધાના છેદમાં આખું બરાબર ઉપરના અડધાના છેદમાં આખું, એટલે AD ના છેદમાં AB બરાબર AE ના છેદમાં AC. આવું લખી શકીએ. નીચેના અડધાના છેદમાં આખું બરાબર નીચેના અડધાના છેદમાં આખું, એટલે DB ના છેદમાં AB બરાબર EC ના છેદમાં AC આપણે લખી શકીએ. અને આ ત્રણે તમે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સના પ્રમેય પ્રમાણે લખી શકો છો. ડન. ઓકે એનો પ્રતિપ્રમેય શું હોય કે ભાઈ જો સમાંતર હશે તો આ વસ્તુ લખી શકશું, અને આ વસ્તુ હોય આપેલી હોય કે અડધાના છેદમાં અડધું બરાબર અડધાના છેદમાં અડધું, આવું ત્રણમાંથી કોઈ પણ એક સૂત્ર તમને આપેલું હોય તો તમે લખી શકો છો કે BC સમાંતર
શું આવશે ડીઈ બંને કેવા છે સમાંતર છે એવું આપણે લખી શકીએ પ્રમેય નંબર 6.2 પ્રમાણે ડન ડના ડન ઓકે વેરી ગુડ પછી આમાં આપણે અમુક શરતો આવે છે કઈ કઈ શરતો આવે છે તો કે પહેલી શરત આવે છે બા ખૂબા બે બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય અને વચ્ચેનો ખૂણો ઇક્વલ હોય તો પણ આપણે બે ત્રિકોણને શું કહી શકીએ સમપ્રમાણમાં છે બંને ત્રિકોણ આપણે એવું કહી શકીએ બીજું આવે છે ખૂખું શરત કઈ શરત ખૂખું શરત અને એક શરત આવે છે ખૂબાખૂ શરત ઓકે તો આ શરત પ્રમાણે પણ તમે શું કહી શકો છો સમપ્રમાણમાં છે એવું કહી શકો છો ડન અહીંયા આપણે આ ત્રણ શરત જ આવે બાખુબા ઓકે જો ફરી વખત યાદ રાખજો પહેલી શરત ત્રણ જ શરત છે એક છે બાખુબા ખૂબાખૂ નહીં આવે માફ કરજો એક શરત જે છે ને એ આવશે બા ખૂબા બીજી શરત આવશે બા ત્રીજી શરત આવશે ખૂખું ત્રીજી શરત શું આવશે ખૂખું ડન ખૂખું કયો કે ખૂખું કયો ડન છે ક્લિયર છે ત્રણ સિવાય ચોથી શરત વાપરવાની નથી ફરી વખત કઈ શરત ત્રણ છે સાહેબ તો કે એક બા એક બાખુબા અને એક ખૂખું ડન આ શરત પ્રમાણે એમાં જ્યાં બા હોય ને ત્યાં બાજુનો ગુણોત્તર તમારે સમજવાનો રહેશે ક્લિયર છે ઓકે પછી એક વસ્તુ આવે દ્વિભાજક દાખલા તરીકે ત્રિકોણ એબીસી નો દ્વિભાજક હું એડી દોરું ને તો એબી ના છેદમાં એસી બરાબર શું લખી શકું છું બીડી ના છેદમાં સીડી આવું લખી શકું છું શું લખી શકું છું એબી ના છેદમાં એસી બરાબર બીડી ના છેદમાં સીડી આવું લખી શકું છું જો હું ખૂણો એ નો દ્વિભાજક દોરું છું તો ઓકે હજુ એક વસ્તુ આવે છે જો હું મધ્યગા દોરું છું તો એપોલોનસના પ્રમેય પ્રમાણે AB² + AC² = 2 કૌંસમાં AD² + BD² આવું તમે લખી શકો છો પછી પાયથાગોરસનો પ્રમેય તો તમને ખબર જ છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય સાહેબ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ AC નો વર્ગ બરાબર જો બી ખૂણો 90 હોય ને તો એની સામેની બાજુ સૌથી મોટી હોય કાટખૂણો 90 ડિગ્રીની સામેની બાજુ સૌથી મોટી હોય કર્ણ મોટી હોય તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થાય અને થાય જ આવું કોણે કીધું પાયથાગોરસ ભાઈએ કીધું કોણે કીધું પાયથાગોરસ ભાઈએ કીધું ના પાયથાગોરસ ભાઈ છે ને એ પ્રમેય સાબિત કરવા માટે ત્રણ જે છે ને એ ઉપપ્રમેય છે ત્રણ ઉપપ્રમેય છે એના સૂત્ર છે અને એ કઈ અલગથી નથી નીચેનું ઉપરનું એક ત્રિકોણ અને આખા ત્રિકોણને સમપ્રમાણ કરી દીધા નીચેનું ત્રિકોણ આખા ત્રિકોણને સમપ્રમાણ કરી દીધા બંને ત્રિકોણને સમપ્રમાણ કરી દીધા એના ઉપરથી સૂત્ર બને છે ત્રણ કેમ બને છે ઓકે સમપ્રમાણ થઈ જાય તો તમે લખી શકો છો બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય ઓકે એના ઉપરથી આ સૂત્ર આવ્યા છે કયા સૂત્ર છે AB નો વર્ગ બરાબર જો એક કાટકોણ ત્રિકોણ દોર્યો ABC અને BD જે છે એ હું શું દોરું છું મધ્યગા દોરું છું અથવા તો વેધ દોરું છું ઓકે તો શું આવશે સાહેબ AB નો વર્ગ બરાબર AD ગુણ્યા AC BC નો વર્ગ બરાબર CD ગુણ્યા AC અને BD નો વર્ગ બરાબર AD ગુણ્યા CD આ ત્રણ સૂત્ર ઉપરથી એમાં વચ્ચેનું કાઢી નાખો પહેલા બે સૂત્ર ઉપરથી તમે પાયથાગોરસનું જે છે નિયમ તમે પ્રૂફ કરી શકો છો શું હતું કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ અને એની માટે પાયથાગોરસની ત્રિપુટીઓ થોડીક યાદ રાખવાની છે સાહેબ કઈ ત્રિપુટીઓ યાદ રાખવાની છે સાહેબ 3 4 5 5 12 13 6 8 10 7 24 25 8 15 17 9 40 41 1 વર્ગમૂળમાં 2 આટલી ત્રિપુટીઓ જીવનમાં આપણે યાદ રાખવાની છે તો આવું કંઈક સરસ મજાનું આપણું ચેપ્ટર નંબર છે 6 હવે આવે છે સાહેબ ચેપ્ટર નંબર 7 એમાં સૌથી પહેલા આવે છે અંતરસૂત્ર દાખલા તરીકે બોલવાનું થાય AB બરાબર એટલે શું A થી B સુધીનું અંતર શું સૂત્ર છે √x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ ઘણા તો એમ કે x2 - x1 આવે સાહેબ અલા ભલા માણસ વર્ગ કરો ને તો પ્લસ થઈ જ જવાનું છે તો ડઝન્ટ મેટર કે x1 - x2 નો વર્ગ બોલો કે x2 - x1 નો વર્ગ બોલો ચાલે તો એટલા માટે આપણે શું બોલશું આમ બોલવાની મજા આવે એટલા માટે AB = √x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ બંને બાજુ વર્ગ કરીએ તો AB નો વર્ગ કરો તો આ બાજુથી વર્ગમૂળ ઉડી જાય x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ ઓકે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ સુધીનું અંતર જોઈતું હોય તો મસ્ત મજાનું સૂત્ર છે ઓકે x2 y2 0 0 લઈ લ્યો ઓકે તો √x² + y² મસ્ત મજાનું સૂત્ર છે √x² + y² વેરી ગુડ ડન ઓકે સાહેબ મને એમ કહો ચોરસ કોને કહેવાય ચારે ચાર બાજુ હરખી હોય અને વિકર્ણ હરખા મળે તો આપણે કહી દેવાનું કે આ ચોરસ છે લંબચોરસ કોને કહેવાય સામસામેની બાજુ હરખી મળે અને વિકર્ણ હરખા મળે તો કહી દેવાનું લંબચોરસ છે સમબાજુ કોને કહેવાય ચારે ચાર બાજુ હરખી મળે વિકર્ણ હરખા ન મળે તો આપણે શું કહી દઈશું સમબાજુ
ચતુષ્કોણ છે. ઓકે, સમાંતર બાજુ કોને કહેવાય? સામસામેની બાજુ હરખી મળે પણ વિકર્ણ હરખા ન મળે તો આપણે એને શું કહેશું? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેશું આ ચેપ્ટરમાં. ક્લિયર છે? ઓકે, સમરેખ કોને કહેવાય? તો કહેવાય એક જ રેખા ઉપર 3 3 બિંદુ આવેલા હોય તો આપણે એને શું કહીએ છીએ? સમરેખ કહીએ છીએ. એટલે કે AB + BC = AC થવું જોઈએ. કોઈ પણ બે નો સરવાળો ત્રીજો થવો પડે અંતર મેળવી દીધા પછી. સમબાજુ કોને કહેવાય? ત્રણેય બાજુ હરખી મળે તો સમબાજુ ત્રિકોણ કહી શકો છો. સમદ્વિબાજુ કોને કહેવાય સાહેબ? સમદ્વિબાજુ કોને કહેવામાં આવે છે? બે બાજુ હરખી મળે ત્રીજી હરખી ન મળે તો સમદ્વિબાજુ કહેવામાં આવે છે. કાટકોણમાં શું હોય? તો કે ભાઈ એકનો વર્ગ બાકીના બેના વર્ગના સરવાળા જેટલો થાય તો આપણે એને કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. ઓકે, વચ્ચે કંઈક અંતઃબિંદુ આપણે શોધવાનું હોય ને તો સૂત્ર છે m1x2 + m1 અને m2 શું છે કે એટલા ભાગમાં વિભાજન કરે છે. 1/2 2/3 એમાં 2/3 હોય ને તો પેલું 2 છે ને એને m1 કહેવાય, 3 છે ને એને m2 કહેવાય. સૂત્ર શું યાદ રાખશું સાહેબ? અંતઃવિભાજનનું સૂત્ર m1x2 + m2x1 / m1 + m2, m1 y2 + m2 y1 / m1 + m2. શું આવશે? m1 સાથે x2 લઈ લો, m2 સાથે x1 લઈ લો upon m1 + m2, m1 y2 + m2 y1 upon m1 + m2. ઓકે, જ્યારે તમને ગુણોત્તર શોધવાનો કે ત્યારે સરસ મજાનું સૂત્ર લગાડવાનું છે સાહેબ કે kx2 + x1 / k + 1, ky2 + y1 / k + 1. પણ જ્યારે આપણે જ્યારે ભણતા ત્યારે કે નહોતા કહેતા, યાદ છે ને? આપણે જ્યારે ભણતા ત્યારે લેમડા કહેતા, એટલે બોલવાની મજા આવતી. λx2 + x1 / λ + 1, λy2 + y1 / λ + 1. ઓકે, આ સૂત્ર ક્યારે લગાડવાનું છે? આ સૂત્ર જીવનની અંદર જ્યારે ગુણોત્તર શોધવાનું હોય ત્યારે લગાડવાનું છે. x અક્ષ કે તો x, 0 લેવાનું છે. y અક્ષ કે તો ત્યારે તમારે શું લેવાનું છે? 0, y. x અક્ષ તો x, 0, y અક્ષ તો 0, y. ઓકે, ક્લિયર? પેલા 0 = = હરખાવી દો ને એટલે તમને k મળી જાય. k ની મૂલ્ય વેલ્યુ મૂકી દે ને તો તમને x અને y મળી જાય. મધ્યબિંદુના યામનું સૂત્ર શું છે સાહેબ? x1 + x2/2, y1 + y2/2. મધ્ય કેન્દ્ર કે છે, મધ્ય કેન્દ્રનું સૂત્ર શું છે? x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. મધ્યબિંદુ હોય તો એકદમ વચ્ચે જ હોય. હા, મધ્યબિંદુ કોને કહેવાય? એકદમ વચ્ચે હોય એને જ મધ્યબિંદુ કહેવાય ને. તો મધ્યબિંદુના યામના સૂત્ર શોધવું હોય, મધ્યબિંદુનું યામનું સૂત્ર શોધવું હોય, મધ્યબિંદુના યામ શું હોય? તો x1 + x2/2, y1 + y2/2. ઓકે, મધ્ય કેન્દ્રના યામ શું હોય? x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. અને તમને ત્રિબિંદુ 3 ભાગ પાડવાના હોય તો વચ્ચે 2 બિંદુ આવશે. વચ્ચે દાખલા તરીકે એક p લઈ લે તો 1/2 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરો એટલે શું મળી જશે સાહેબ? 1/2 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરવું એટલે m1 m2 વાળું સૂત્ર લગાડવાનું એટલે p ના યામ મળી જશે. પછી બંનેનું મધ્યબિંદુ એટલે q ના યામ મળી જાય. 4 બિંદુમાં 4 ભાગ સરખા પાડવાના છે તો વચ્ચે 3 બિંદુ આવે. હવે હાવ વચ્ચેનું બિંદુ એ આ બંનેનું મધ્યબિંદુથી મળી જશે. આ બેના મધ્યબિંદુથી આ મળી જશે, આ બંનેના મધ્યબિંદુથી આ મળી જશે. ઓકે, અને તમારે એક વસ્તુ યાદ રાખવું, જ્યારે આ ચેપ્ટરમાં સમાંતર બાજુ ચતુષ્કોણ આવે એટલે એક સૂત્ર લગાડવાનું, AC નું મધ્યબિંદુ = BD નું મધ્યબિંદુ. શું? AC નું મધ્યબિંદુ = BD નું મધ્યબિંદુ. એનાથી તમને જે પૂછ્યું હશે એ મળી જશે. ઓકે, પછી એક સરસ મજાનું છે 3/7 વાળું છે. AB નીચે લઈ જશો, AP 3 થશે, AB 7 થશે, 7 માંથી 3 જશે તો એક 4 મળશે. M1 3 ને M2 4, એમાં કઈ ભૂલાવું જોઈએ નહીં. હા, 7 નો લઈ લેતા, m2 કેટલા થશે? 4 થશે. એ દાખલામાં એ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોઈને જવાનું છે. અને એક સરસ મજાનું છે સૂત્ર કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય સાહેબ? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 d1 d2. d1 d2 એટલે શું? d1 એટલે પહેલું વિકર્ણ, d2 એટલે બીજું વિકર્ણ, ડાયામીટર વિકર્ણ. 1/2 d1 d2. એ કેમ મેળવવાનું? AC અને BD. AC નું મધ્યબિંદુ અને BD, સોરી મધ્યબિંદુ નહીં, AC નું અંતર અને BD નું અંતર સૂત્રથી મેળવી નાખવાના. AC અને BD. ડન. એક કઈ 4 વર્ગમાં 2 આવે, એક 6 વર્ગમાં 2 આવે, વર્ગમાં 2 નીચેના 2 આરે ઉડી જાય, 4 6 24 આવે, તમને બધાને ખબર છે. ડન. પછી ઓલું ખબર છે આમ દોડતી હોય બે દીકરીઓ, હોનો ચોથો ભાગ એટલે 20, હોનો પાંચમો ભાગ એટલે હોનો ચોથો ભાગ એટલે 25, હોનો પાંચમો ભાગ એટલે 20. બીજી લાઈનમાં દોડે એટલે 2,25 આવી જશે. 8મી લાઈનમાં દોડે તો 8,20 આવી જશે. પછી બેનું અંતર સૂત્ર મેળવવાનું કે પછી બંનેનું મધ્યબિંદુ મેળવવાનું કે એવો કંઈક દાખલા છે. બહુ ઈઝી મસ્ત મજાના દાખલા છે. ઓકે, અહીંયા થઈ જાય છે 7મું ચેપ્ટર યામ ભૂમિતિ પૂરું. પછી સરસ મજાનું આપણે એક આવે છે ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિમાં સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થાય. આ બધી ખબર છે. ઓકે, ત્રિપુટીઓ આપણને ખબર છે. ઓકે, 90 ડિગ્રી આપણને ખબર છે. એની સિવાયના જે બે બિંદુ છે, બે ખૂણા છે. ઓકે, એક ખૂણામાંથી દાખલા તરીકે હું એક ખૂણાને થીટા કહી દઉં, એની સામેની બાજુ છે, એની પાસેની બાજુ છે, એક કર્ણ આવે છે. ઓકે, સૂત્ર કેમ યાદ રાખશું સાહેબ? જીવનમાં યાદ રાખજો, એક વખત હું બોલું. સાઈનમાં સાબા, કોસમાં બાબા, ટેનમાં બે. ઓકે, હરખું સાહેબ, હરખું યાદ રહી જવા જોઈએ. ચાલો,
એનર્જી આવી ગઈ. સાઈનમાં સાબા કોસમાં પાબા ટેનમાં બે. સાઈનમાં સાબા કોસમાં પાબા ટેનમાં બે. સાઈનમાં સાબા નીચે કર્ણ લેશું, કોસમાં પાબા નીચે કર્ણ લેશું, ટેનમાં બે એટલે સાબાના છેદમાં પાબા. હવે વસ્તુ જીવનમાં યાદ રાખજો સાહેબ, સાઈન નું વ્યસ્ત છે ને કોસેક થાય તો સાઈન ના સાબાના છેદમાં કર્ણ સાઈન થાય તો એનું વ્યસ્ત કર્ણના છેદમાં સાબા કોસેક થાય. સાઈન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે અને જ્યારે એકબીજાના વ્યસ્ત હોય ત્યારે કોઈ પણ બે સંખ્યા એકબીજાની વ્યસ્ત હોય તો બંનેનો ગુણાકાર 1 થાય. સાઈન અને કોસેક બંને એકબીજાના વ્યસ્ત છે એટલે સાઈન ઇન્ટુ કોસેક 1 થશે. સાઈન ઇક્વલ ટુ 1 અપન કોસેક અને કોસેક ઇક્વલ ટુ 1 અપન સાઈન. સમજાય છે? સાઈન ઇન્ટુ કોસેક, ઇન્ટુ એટલે ગુણાકાર, સાઈન ઇન્ટુ કોસેક ઇક્વલ ટુ 1, સાઈન ઇક્વલ ટુ 1 અપન કોસેક અને કોસેક ઇક્વલ ટુ 1 અપન સાઈન. બોલો આટલું યાદ રહ્યું? શું? સાઈનમાં સાબાના અપનમાં કર્ણ, કોસેકમાં કર્ણના અપનમાં સાબા, એકબીજાના વ્યસ્ત છે એટલે બંનેનો ગુણાકાર 1, સાઈન ઇન્ટુ કોસેક 1, સાઈન ઇક્વલ ટુ 1 અપન કોસેક, કોસેક ઇક્વલ ટુ 1 અપન સાઈન. 1 અપન એટલે 1 ના છેદમાં એમ. ઓકે સાહેબ, હજુ કોસમાં પાબા આવતું હતું, યાદ છે? કોસ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, સાબા એટલે સામેની બાજુ, પાબા એટલે પાસેની બાજુ, કોસ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. કોસનું વ્યસ્ત શું થાય? સેક થાય. કર્ણના છેદમાં પાસેની બાજુ. કોસ અને સેક એકબીજાનું વ્યસ્ત છે એટલે કોસ ઇન્ટુ સેક બરાબર 1 થાય. કોસ ઇક્વલ ટુ 1 અપન સેક અને સેક ઇક્વલ ટુ 1 અપન કોસ. યાદ રહ્યું? યાદ રહ્યું? યાદ રહ્યું? હા. હવે tan માં સાબાના છેદમાં પાબા, એનો વ્યસ્ત કોટ થાય પાબાના છેદમાં સાબા. tan અને કોટ એકબીજાનો વ્યસ્ત છે એટલે tan ઇન્ટુ કોટ બરાબર 1 થાય. tan ઇક્વલ ટુ 1 અપન કોટ ને કોટ ઇક્વલ ટુ 1 અપન tan. યાદ રહ્યું? tan ઇક્વલ ટુ સાબાના છેદમાં પાબા, કોટ ઇક્વલ ટુ પાબાના છેદમાં સાબા. tan ઇન્ટુ કોટ 1 થાય. tan ઇક્વલ ટુ 1 અપન કોટ, કોટ ઇક્વલ ટુ 1 અપન tan. tan અને કોટના બીજા બે સૂત્ર છે સાહેબ. tan ઇક્વલ ટુ sin અપન cos પણ થાય, sin ના છેદમાં cos થાય. શું થાય? sin ના છેદમાં cos અને એનું વ્યસ્ત કરો એટલે કોટ થાય. કોટ એટલે cos ના છેદમાં sin. વાવ સાહેબ, આગળ વધીએ છીએ આપણે જીવનમાં. sin અને cos ની વેલ્યુ હંમેશા -1 અને 1 ની વચ્ચે હોય. -1 અને 1 આવી શકે. શું કીધું? મસ્ત મજાનું યાદ રાખજો. sin અને cos ની વેલ્યુ કિંમત હંમેશા -1 અને 1 ની વચ્ચે હોય. 1 થી મોટી ન હોય, -1 થી નાની ન હોય. ઓકે, sec અને cosec ની વેલ્યુ 1 કરતા મોટી, -1 કરતા નાની, 1 અને -1 આવી શકે. વચ્ચેની ના હોય. tan અને cot ની કિંમત કોઈ પણ હોય. sec અને cosec ની 1 કરતા મોટી, -1 કરતા નાની, tan અને cot ની ગમે એ હોય. યાદ રહ્યું? યાદ રહે જ. ઓકે, હવે આપણે જીવનમાં શીખવું છે કોષ્ટક. શું શીખવું છે? કોષ્ટક શીખવું છે. ઓકે, જોજો લાઈનમાં યાદ રાખજો. sin, cos, tan, cot, sec, cosec. આ પહેલા લાઈનમાં યાદ રાખી લ્યો. શું? sin, cos, tan, cot, sec, cosec. યાદ રહ્યું? હજુ એકવાર. sin, cos, tan, cot, sec, cosec. વેરી ગુડ. અહીંયા 30, 45 ને 60, 0 ને 90 વાળું છેલ્લે આપણને મજા જ ન આવે લાઈનમાં લખવાની. 30, 45 અને 60 યાદ રાખજો. 1/2, 1/2, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3/2. આ ત્રણ કિંમત યાદ રાખવાની, આખું કોષ્ટક યાદ રહી જશે. 1/2, 1 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3/2. હજી એકવાર sin 30, પહેલી વેલ્યુ બોલીશ ને હું 30 બોલીશ. sin 30, sin 45, sin 60 એમ. 1/2, 1 વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3/2. ઓકે, હવે રિવર્સ કોસ માટે વર્ગમૂળમાં 3/2 છેલ્લે હતું પહેલા આવી ગયું. 1 વર્ગમૂળમાં 2 આવી ગયું. 1/2 અહીંયા આવી ગયું. શું થયું સાહેબ? આયલા વર્ગમૂળમાં 3/2 થઈ ગયું. વચ્ચે જો બંનેમાં સરખા છે, sin 45, cos 45 બંને સરખા છે. દેખાય છે ને? દેખાવું જોઈએ. હા, 1/2 અને અહીંયા છેલ્લે 1/2. sin 1/2, sin 30 1/2, sin 45 1/2, sin 60 વર્ગમૂળમાં 3/2. આ વર્ગમૂળમાં 3/2 અહીંયા આવી ગયું. 1/2 અહીંયા, 1/2 અહીંયા આવી ગયું. દેખાય છે ને? યસ, વેરી ગુડ. ગુડ. tan 30, tan નું સૂત્ર થાય sin ના છેદમાં cos 1/2 ભાગ્યા વર્ગમૂળમાં 3/2. દેખાય છે? sin 30 1/2 છે, cos 30 વર્ગમૂળમાં 3/2 છે. આને ભાગ્યા હું આ કરું તો બબ્બે ઉડી ન જાય તો શું વધે? 1/વર્ગમૂળમાં 3. sin 45 ને cos 45 હવે હાવ હરખા છે. આખા ઉડાડી ગયો. એક આવશે. કેટલું આવશે? 1 આવશે. sin 60 cos 60, sin 60 વર્ગમૂળમાં 3/2 છે.
આ શું છે? 1/2 છે. બે ઉડી જાય, ખાલી વર્ગમૂળ 3/1 વધે, છેદમાં 1 ન લખો તો ચાલે. વર્ગમૂળ 3 કોટમાં વર્ગમૂળ 3 અહીંયા આવી જશે. એક તો એક જ છે, ઓકે, ને અહીંયા 1/3 અહીંયા આવી જશે. પૂરું થઈ ગયું. સેક જોવતું છે. સેક કોનો વ્યસ્ત છે? સેક કોષનો વ્યસ્ત છે, યાદ રાખજો. કોષ શું છે? વર્ગમૂળમાં 3/2 છે. કોસ 30 એનું વ્યસ્ત કરો, 2/3 થઈ જશે. ઓકે, પછી કોસ 45 1/2 એનો વ્યસ્ત કરો, વર્ગમૂળમાં 2 થઈ જશે, સેક 45. અહીંયા શું છે? 1/2 છે. કોસ 60 જો 1/2 છે, દેખાય છે? દેખાય જ તે. 1/2 છે એનો વ્યસ્ત કરો, 2 થાય. એનું ઉલટું કરી નાખો, 2 અહીંયા આવી જશે, વર્ગમૂળમાં 2, અને અહીંયા જે છે 2/3 કોસેક આવી જશે. ખતમ. ગડબડી. સાઈન લખો, એનું ઉલટું લખો એટલે કોસ. સાઈન ભાગ્યા કોસ કરો એટલે tan. tan નું ઉલટું લખો એટલે કોટ. સેક માટે કોસ નું વ્યસ્ત કરી નાખવાનું. સેક નું આમ ઉલટું લખી નાખો એટલે શું મળી જાય? કોસેક મળી જાય. અહીંયા આવે છે સાહેબ 0 ને 90. 0 1 1 0. શું? 0 1 1 0. 0 ના છેદમાં 1 એટલે 0, 1 ના છેદમાં 0 એટલે અવ્યાખ્યાત. અહીંયા 0 અહીંયા. સેક માટે કોસ નું શું કરવું પડે? વ્યસ્ત કરવું પડે. શું કરવું પડે? વ્યસ્ત કરવું પડે. 1 નો વ્યસ્ત 1 અને 0 નો વ્યસ્ત અવ્યાખ્યાત અહીંયા ને 1 અહીંયા. પૂરું થઈ ગયું. ખતમ. ચાલો, કોષ્ટક થઈ ગયો. હવે સાહેબ ઓકે, તો એક વસ્તુ યાદ રાખવાની. જોયું તમે? sin 45 cos 45 ની હરખી વેલ્યુ હતી. દરેકની વેલ્યુ હરખી નહોતી, પણ 45 ની હરખી વેલ્યુ હતી. tan 45 cot 45 ની હરખી હતી. sec 45 cosec 45 ની હરખી હતી. યસ, એટલે આવું છે. sin થીટા છે ને એ cos 90 - થીટા થાય. જોયું? અહીંયા 30 હતું ને અહીંયા 60 માં હતું. અહીંયા 60 માં હતું ને અહીંયા 30 માં હતું. sin 30 હોય ને તો cos 90 - 30 હોય. 90 માંથી 30 જાય શું થઈ જશે? 60 થઈ જાય ને. એટલે સૂત્ર છે કોટિકોણના સૂત્ર, જે નથી પણ આપણને આવડવા જોઈએ. sin થીટા cos 90 - sin નું cos ને cos નું sin, થીટા નું 90 - થીટા, tan નું cot ને cot નું tan, થીટા નું 90 - થીટા, sec નું cosec ને cosec નું sec, થીટા નું 90 - થીટા. પછી સાહેબ છે ને અહીંયા તમે છેલ્લે જુઓ ને, અહીંયા તમને દેખાતું c વાળા થીટા થી ઊંધા હાલે. થીટા વધે ને તો એની વેલ્યુ ઘટે, થીટા ઘટે ને તો એની વેલ્યુ વધે. c વાળા, c એટલે એ નહીં, c એટલે cos, cosec અને cot. ઈ થીટા થી ઊંધા હાલે. થીટા વધે ને તો એની વેલ્યુ ઘટે, થીટા ઘટે ને તો એની વેલ્યુ વધે. પણ sin છે, tan છે, sec છે, એની હારોહાર હાલે. ઓકે, પછી એક વસ્તુ તમને આવું પૂછાય છે કે sin x + y શું sin x + sin y થાય? ના. cos x + y શું cos x + cos y થાય? ના, એવું ન થાય. આ થોડું કઈ વિસ્તરણ છે તો અંદર દઈ દેવાનું? ના, ક્યારેય નહીં. તો શું કરવાનું? sin x + y શું થાય ખબર? sin x cos y plus cos x sin y. sin x - y શું થાય? sin x cos y ઓછા cos x sin y. સાહેબ cos x + y શું થાય? cos x cos y પ્લસ હોય તો માઇનસ sin x sin y. cos x - y શું થાય? cos x cos y માઇનસ હોય તો પ્લસ sin x sin y. બીજું એક સૂત્ર યાદ રાખવાનું, sin 2x. sin 2x = શું થાય? 2 sin x cos x. sin 2x શું થાય? 2 sin x cos x. અને 3 મૂળભૂત પ્રમેય યાદ રાખવાના છે. sin² + cos² = 1 થાય. આ યાદ રાખવાનું. આની ઉપરથી બાકીના 4 સૂત્ર યાદ રહી જાય. શું? sin², સ્ક્વેર એટલે વર્ગ તો ખબર પડે. हम दोनों मिल गए हमारा स्क्वायर करके प्लस कर दो तो हम दोनों एक हो गए हैं. એવી મસ્તી નહીં કરવાની. પણ sin² + cos² શું થાય? 1. sin² જતું હોય તો cos² ઓલી બાજુ જાય તો 1 - cos² થાય. cos² જોતું હોય તો sin² ઓલી બાજુ જાય તો cos² = 1 - sin². બંને બાજુથી વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગ ઉડી જાય ને ઓલી બાજુ વર્ગમૂળ આવી જાય. sin = √1 - cos² ને cos = √1 - sin². શું કીધું? sin² + cos² = 1, sin² = 1 - cos², cos² = 1 - sin², cos = √1 - sin² અને sin = √1 - cos². બીજું મૂળભૂત સૂત્ર, sec² - tan² = 1. sec² - tan² = 1. શું છે? sec² - tan² = 1. sec² = 1 + tan². અને હવે યાદ રાખજો, tan² = sec² - 1. પછી sec = √1 + tan². tan = √sec² - 1. એક ઉપરથી જ બધા બને. cosec² - cot² = 1. cosec² = 1 + cot². cot² = cosec² - 1. cosec = √1 + cot².
cot equal to under root cos x square minus 1. ખતમ, ટાટા, બાય બાય. ઓકે, ત્રિકોણમિતિના ઉપયોગોમાં તો શું છે યાર, જીવનમાં કશું જ નહીં. ખાલી ઉચ્છેદ કોણ ને અવચ્છેદ કોણ કેવા હોવા જોઈએ, સેમ હોય જનરલી. પણ વસ્તુ શું છે કે અહીંયાથી તમે આમ નીચે જોવો છો, ક્યાંક ઊભા છો ત્યાંથી શું જોવો છો, નીચે જોવો છો. આ સમક્ષિતિજ રેખા છે, સમક્ષિતિજ રેખા, અને તમે જોવો છો નીચે તો શું થઈ જાય, અવચ્છેદ કોણ થઈ જાય. તમે અહીંયાથી આ સમક્ષિતિજ રેખા ને તમે હવે જોવો છો ઉપર, તો સમક્ષિતિજ રેખા ને તમે ઉપર જોવો છો, એ બંનેનો જે કોણ છે એને શું કહેવામાં આવે છે, ઉચ્છેદ કોણ કહેવામાં આવે છે. પણ ઘણી વખત શું થાય, યુગ્મ કોણ પ્રમાણે બંને ઇક્વલ થઈ જતા હોય છે. બાકી તો શું યાર, tan θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, અને sin θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં કર્ણ. આ બે સૂત્રથી આપણું ત્રિકોણમિતિના ઉપયોગો વાળું ચેપ્ટર જે છે એ ખતમ થઈ જાય છે. શું થઈ જાય છે, ટાટા બાય બાય જેવું થઈ જાય છે. પછી સરસ મજાનું વર્તુળ છે સાહેબ. વર્તુળમાં એક કેન્દ્ર હોય, વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ સુધીની જે અંતર છે ને ત્રિજ્યા કહેવામાં આવે છે. ત્રિજ્યાના ડબલ કરવામાં આવે તો એને વ્યાસ કહેવામાં આવે છે. જીવા જે છે વર્તુળના બે બિંદુમાંથી પસાર થાય છે, પણ મોટા મોટી જીવાને આપણે વર્તુળ કહીએ છીએ. એ જીવાને લંબાવીએ તો આપણે એમને છેદિકા કહીએ છીએ. ઓકે, હવે એ વસ્તુને નીચે 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 છેદિકા લાવતા જાઓ તો વર્તુળને માત્ર ને માત્ર એક બિંદુમાં છેદે, માત્ર એક બિંદુમાં છેદે તો આપણે એને સ્પર્શક કહીએ છીએ. બધું જ કેવું હોય, અનલિમિટેડ, અનંત હોય. મજા આવે. પછી વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક વચ્ચેનો ખૂણો હંમેશા 90 ડિગ્રી થાય સાહેબ. પ્રમેય નંબર 10.1 શું કહે છે કે વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો થાય, 90 ડિગ્રીએ થાય. હવે બીજી વાત કે વર્તુળની બહાર આવેલા કોઈ બિંદુમાંથી દોરવામાં આવેલા બે સ્પર્શક, એ બંને સ્પર્શક જે છે ઓકે એ હંમેશા કેવા હોય, સેમ હોય, સરખા હોય. યાદ છે ને, વર્તુળના બહારના બિંદુમાંથી દોરવામાં આવતા બંને સ્પર્શક કેવા હશે, ઇક્વલ હશે. કેવા હશે, ઇક્વલ હશે. અને પછી એ સ્પર્શક વચ્ચેનો ખૂણો ને કેન્દ્ર આગળનો ખૂણો, ઓકે એ બંનેનો સરવાળો કેવો થશે, 180 થશે. કેટલો થશે, 180 થશે. ડન, ક્લિયર, ચકાચક. મજા આવે છે. સમકેન્દ્રીય વર્તુળ કોને કહેવાય કે ભાઈ એક જ કેન્દ્ર હોય, વર્તુળ અલગ અલગ હોય, વર્તુળ અલગ અલગ ત્રિજ્યાના હોય, પણ કેન્દ્ર એક જ હોય તો આપણે એને શું કહીએ છીએ, સમકેન્દ્રીય વર્તુળ કહીએ છીએ. ડન, ચકાચક. અને તમને ખબર હોય તો એક કાટકોણ ત્રિકોણ હોય, એની અંદર વર્તુળ હોય ને એની ત્રિજ્યા શોધવાની હોય તો ત્રિજ્યા બરાબર a વત્તા b ઓછા c ના છેદમાં 2. એમાં c શું છે, કર્ણ છે. c શું છે, કર્ણ છે. પછી એક કોઈ પણ ચતુષ્કોણ છે, વચ્ચે વર્તુળ છે, ચારે બાજુને એકબીજાને ટચ થાય છે તો સામસામેની બાજુનો સરવાળો બરાબર સામસામેની બાજુનો સરવાળો. ઓકે, આવું જે છે એ થતું હોય છે વર્તુળમાં, આવું છે. પછી આવે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એમાં શું હોય, સૌથી પહેલા વર્તુળનું ક્ષેત્રફળ પાય r વર્ગ, વર્તુળનો પરિઘ 2πr, લઘુચાપ કે તો θ/360 * 2πr, ગુરુચાપ કે તો આખા 2πr માંથી લઘુચાપ બાદ કરી નાખવાની સાહેબ. લઘુ વૃતાંશ કે તો θ/360 * πr², ગુરુ વૃતાંશ કે તો આખા πr² માંથી, આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશ બાદ કરી નાખવાનું. લઘુ વૃત્તખંડ કે તો લઘુ વૃતાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું. અને ગુરુ વૃત્તખંડ કે તો આખા πr² માંથી લઘુ વૃત્તખંડ બાદ કરી નાખવાનું. અને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય અને બધા ખૂણા 60 ડિગ્રીના હોય એટલે કે સમબાજુ ત્રિકોણ હોય ત્યારે કયું સૂત્ર લગાડવાનું છે, વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. જ્યારે 90 ડિગ્રી હોય ત્યારે 1/2 પાયો ગુણ્યા વેધ, અને પાયો અને વેધ બંને ત્રિજ્યા હશે એટલે 1/2 ત્રિજ્યાનો વર્ગ. અને જ્યારે 120 ડિગ્રી હશે ત્યારે આપણે એનો દ્વિભાજક દોરીને 60 માં કન્વર્ટ કરશું. એક વખત કોસ મેળવશું, કોસ સૂત્ર લગાડશું, કોસના સૂત્રમાં પાસેની બાજુના છેદમાં કર્ણ આવે, અને પાસેની બાજુથી તમને શું મળી જાય સાહેબ, વેધ મળી જાય. શું મળી જાય, વેધ મળી જાય. અને sin θ લગાડો તો સામેની બાજુ મળે, સામેની બાજુના ડબલ કરશો એટલે તમને પાયો મળી જશે. પછી તમારે શું લગાડવાનું, 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે, આ સૂત્રથી તમારું 11મું ચેપ્ટર પતી જાય સાહેબ. હવે વાત કરીએ છીએ 12મા ચેપ્ટરનું, ક્ષેત્રફળ અને ઘનફળના વાત કરીએ સાહેબ. ક્ષેત્રફળ અને ઘનફળમાં સૌથી પહેલા સમઘન આવે. સમઘન એટલે શું હોય તો કે 6 ચોરસ ભેગા થઈને સમઘન બને. તમે પાસો કયો ને, સમઘન કયો ને, સાપસીડીમાં રમો છો એ સમઘન છે. ઓકે, દાખલા તરીકે તમારો રૂમ જે છે ને 3D હોય, આ સમઘન. તમારો રૂમ જે છે ને એ બધા જ ચોરસ છે, બધી બાજુ ચોરસ છે, 6 બાજુ હોય. યાદ છે કેટલી બાજુ હોય, 6 બાજુ હોય. તો સમઘનનું કુલ ક્ષેત્રફળ 6l², 6l નો વર્ગ. પછી પાર્શ્વ, આવો શબ્દ વાપરે, પાર્શ્વ એટલે ઉપરનું નીચેનું નહીં લેવાનું, તો 4l². સમઘનનું ઘનફળ તો l ઘન. શું થઈ જશે, l ઘન. હવે લંબઘન લઈ લ્યો. લંબઘન એટલે બધી બાજુ છે બધું લંબચોરસ હોય.
તો ત્યારે લંબઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય સાહેબ? 2 કૌંસમાં LB + BH + HL. 2LB + BH + HL. પાર્શ્વ કે તો LB ઉપરનું નીચેનું નીકળી જશે તો શું આવશે? 2H કૌંસમાં L + B. અને લંબઘનનું ઘનફળ શું થશે? LBH LBH. ડન. પછી શું આવે જીવનમાં? પછી આવે જીવનમાં નળાકાર. નળાકારનું ક્ષેત્રફળ જોઈએ સાહેબ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ સાહેબ. 2-3 દિવસ પહેલા એક સરસ મજાની રીલ આવી હતી. એમાં મેં તમને કીધું તું કંગના રનાવતને એક વાળ ખેંચી લેવાનો. તમારે શું ખેંચી લેવાનો? આમ વટતી હોય તો 1 મિનિટ મેડમ એક વાળ આપો, ખેંચી લેવાનો. ઈ વાળ તો વાંકડીયો હશે તો એને આપણે સીધો કરવાનો. તો એમ કે સાહેબ આનું ક્ષેત્રફળ શું થાય? અલા કંગના રનાવતનો વાળ હોય કે કેટરીના કૈફનો વાળ હોય કે રશ્મિકા મંધાનાનો વાળ હોય, ઈ બધાયના વાળ નળાકાર હોય. ન ખબર પડે ને તો માઇક્રોસ્કોપમાં જોજો, ખબર પડી જાય. કોઈ પણ સિક્કો હોય ને એ નળાકાર જ હોય, વર્તુળ ન કહેતા. તો ક્ષેત્રફળ 2πRh. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh. સાહેબ કેમ યાદ રાખવું? જો હું તમને કહું, ક્ષેત્રફળ છે ને, ક્ષેત્રફળ એ પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ હોય. પરિમિતિ મીટરમાં હોય, ઊંચાઈ મીટરમાં હોય. મીટર 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 વર્ગ થઈ ગયું ને. ક્ષેત્રફળ મીટર વર્ગમાં હોય. પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. નળાકારમાં પાયો કેવો હોય? વર્તુળ. વર્તુળની પરિમિતિ શું થાય? 2πr × h 2πRh. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, કુળમાં ઉપરનું નીચેનું આવી ગયું. નીચેનું વર્તુળ બંધ સમજો ને, બંધ નળાકાર. તો ઉપરનો પાયર વર્ગ નીચેનો પાયર વર્ગ તમે એડ કરો 2πRh માં. તો 2πRh માં 2πr² એડ થઈ જશે. નીચેનો પાયર વર્ગ, ઉપરનો પાયર વર્ગ, પાયર વર્ગ, પાયર વર્ગ, 2πr વર્ગ, 2πr વર્ગ એડ કરો. 2πRh માંથી 2πr કોમન કાઢશો, વધશે r + h. તો નળાકારની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr કૌંસમાં r + h. ઓકે સાહેબ. નળાકારનું ઘનફળ કેમ યાદ રાખવાનું સાહેબ? ઘનફળ એટલે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. પણ ક્ષેત્રફળ કોનું? પાયાનું. પાયો કયો છે? વર્તુળ. વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાયર વર્ગ ગુણ્યા h એટલે પાયર વર્ગ h. નળાકારનું ઘનફળ શું થાય? પાયર વર્ગ h. ઓકે, હવે લઈ લો ઘનફળ. ઘનફળ નહીં, શંકુ. ટોપી, જોકરની ટોપી કોણ ખાય છે તે? એમાં આમ જે આસુ આમ હોય ને આડું, એને સ્લાન્ટ હાઇટ કહેવાય, ત્રાસી ઊંચાઈ કહેવાય. એમાં પાયથાગોરસ લગાડી દેવાનું. L² = r² + h². L જોતું હોય તો અંડરરૂટ લાગી જાય તો L = √r² + h². ઓકે, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? પાયર L. શંકુની કુલ સપાટી કે તો નીચેનો પાયર વર્ગ એડ કરવાનો. પાયર L માં પાયર વર્ગ એડ કરશો, પાયર કોમન કાઢશો તો પાયર કૌંસમાં r + L મળશે. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પાયર કૌંસમાં r + L. અને તમે નળાકારના ભાગ પાડો ને, નળાકારના ભાગ પડો તો તમને રીતસરના 3 શંકુ દેખાય. નળાકાર હોય ને એમાં આમ ત્રિકોણ કરજો એટલે તમને 3 ભાગ દેખાશે શંકુના. એટલે કે નળાકારનું જે ઘનફળ હતું ને એને ભાગ્યા 3. 1/3 પાયર વર્ગ 1. ગોળો 4πr². અર્ધગોળો 2πr². કુલ અર્ધગોળો, કુલ એટલે નીચેનું એડ કરો 2πr² માં 3πr². ગોળાનું ઘનફળ 4/3 પાયર ઘન. અર્ધગોળાનું ઘનફળ 2/3 પાયર ઘન. પૂરા થઈ ગયા. પછી તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર શું થાય? 100 સેન્ટીમીટર થાય. 1 મીટરનો વર્ગ કરો તો 10,000 સેન્ટીમીટર વર્ગ થઈ જાય. બે બાજુ વર્ગ કરો ને, 100 નો વર્ગ કેટલો થાય? 10,000. બે બાજુ ઘન કરો તો 100 નો ઘન કેટલો થાય? 10 લાખ. એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. પરિમિતિમાં કામ લાગશે. 1 મીટર પરિમિતિ તો આપણે છે નહીં પણ કામ લાગે ઘણી વખત. 1 મીટરનો વર્ગ, મીટર વર્ગ શેમાં આવે? ક્ષેત્રફળમાં આવે. 1 મીટર વર્ગ બરાબર શું થશે? 1 મીટર વર્ગ બરાબર શું થશે? 1 મીટર વર્ગ બરાબર 10,000 સેન્ટીમીટર વર્ગ. અને 1 મીટર ઘન બરાબર 10 લાખ સેન્ટીમીટર ઘન. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની. ક્ષેત્રફળ બરાબર પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ, ઘનફળ બરાબર પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. પરિમિતિ હોય તો પાછળ મીટર અથવા સેન્ટીમીટર આવે, ક્ષેત્રફળ હોય તો મીટર વર્ગ અથવા સેન્ટીમીટર વર્ગ આવે, ઘનફળ હોય તો સેન્ટીમીટર ઘન અથવા તો મીટર ઘન આવે. ડન, ક્લિયર, ચકાચક. ઓકે, આ ક્ષેત્રફળ 2D છે, નીચેનું જ આવે, પણ ઘનફળ શું છે? 3D છે. આ વસ્તુ યાદ રાખવાની. ડન, ક્લિયર. અને હવે આવે છે શું વસ્તુ આવે છે? સૌથી પહેલા મધ્યક, મધ્યસ્થ અને બહુલક. શું આવે છે? મધ્યક, મધ્યસ્થ અને બહુલક આવે છે. મધ્યકમાં સૌથી મધ્યક એટલે એવરેજ, ટકાવારી. આપણે જનરલી કરતા હોય કે આપણે કેમ કરીએ? બધાનો સરવાળો ભાગ્યા જેટલા નંબર આવ્યા હોય એવી રીતના મધ્યક. સરેરાશ આપણે જે કાઢીએ છીએ ને એ જ એને મધ્યક કહેવાય. મધ્યસ્થ એટલે ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ એકદમ વચ્ચે આવતો નંબર, જેને આપણે મધ્યસ્થ કહીએ છીએ. સૌથી વધારે વખત પુનરાવર્તિત થતી સંખ્યા, જેને આપણે બહુલક કહીએ છીએ. 3 માંથી કોઈ પણ 2 આપી દીધા હોય તો z = 3m - 2x બાર આપણે લગાડીએ છીએ. z = 3m - 2x બાર.
પછી એક સાદું સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન n. બીજું છે ધારેલા મધ્યકનું સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di અપોન n. અને એક પદ વિચલનનું સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન n ઇન્ટુ h. પછી શું સૂત્ર આવે છે સાહેબ? તો કે પછી બહુલક આવે છે. બહુલક એટલે z ઇક્વલ ટુ l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. પછી એક સરસ મજાનું મધ્યસ્થ આવે છે. મધ્યસ્થ m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ n બાય 2 માઇનસ cf અપોન f ઇન્ટુ h. ઓકે, તો આટલા સૂત્રથી તમારું આંકડાશાસ્ત્ર ગજબનું જોરદાર મસ્ત મજાનું થઈ જાય છે. લાસ્ટમાં આવે છે આપણી સંભાવના. સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય. જે બેની સંભાવના હરખી હોય એને સમસંભવી સંભાવના કહેવામાં આવે છે. અશક્ય ઘટના હોય તો એની સંભાવના 0 થઈ જાય છે. ચોક્કસ ઘટના હોય જેની સંભાવના આપણે 1 કહીએ છીએ. ટોટલ સંભાવનાનો સરવાળો આપણે 1 થાય છે. P of E પ્લસ P of E બાર 1 થાય છે. ટોટલ પરિણામો નીચે મૂકવાના છે. ભાગેલ પરિણામો ક્યાં મૂકવાના છે? ઉપર મૂકવાના હોય છે. ઓકે, તમને ખબર હોય કે એક વખત સિક્કો ઉછાળો તો છેદમાં 2 આવે, 2 વખત સિક્કો ઉછાળો તો છેદમાં 4 આવે, 3 વખત સિક્કો ઉછાળો તો છેદમાં 8 આવે, એટલે કે છેદમાં 2 ની n ઘાત આવે. સિક્કાની વાત થાય છે. એક વખત સિક્કો ઉછાળીએ તો h અથવા t છાપ આવે કાં તો કાંટ આવે. 2 વખત સિક્કો ઉછાળીએ તો hh, ht, th, tt શું છે? 2 વખત છાપ આવે, 2 વખત કાંટ આપે, પહેલી વખત છાપ, બીજી વખત કાંટ, પહેલી વખત કાંટ, બીજી વખત છાપ. આવું પોસિબલ છે. 3 વખત જો સિક્કો ઉછાળવામાં આવે તો hhh, hht, THH, THT, પછી HTH, HTT, TTH, TTT. ઓકે, 8 બને. ડન. પછી સમઘન પાસો ઉલાળીએ 1 2 3 4 5 6. એક વખત ઉછાળીએ તો 2 વખત ઉછાળીએ તો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. ઓકે, આવા 36 બને. ઓકે, પછી 216 નહીં બોલવું કારણ કે 6 ની n ઘાત આવે. નીચે 3 વખત ઉછાળો 6 ની n ઘાત. 3 વખત પાછો ઉલાળો 6 ની 3 ઘાત 216 થાય. ઈ કેમ થાય? ઓકે, 1 1 1 1 1 2 1 1 3 1 1 4 1 1 5 1 1 6. પછી 1 2 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2 6 એવી રીતના 216 બને. ડન. ચાલો સાહેબ, હવે પત્તા આવે. પત્તા પત્તામાં શું આવે? 52 પત્તા હોય. 52 પત્તાના 2 ભાગ પાડો. છવી કાળા રંગના હોય, છવી લાલ રંગના હોય. છવીના 2 ભાગ પાડો. કાળા રંગમાંથી 2 ભાગ પાડો ને એક કાળીનો હોય એક ફલ્લીના હોય. 13 કાળીના હોય 13 ફલ્લીના હોય. લાલ છવી રંગ છે ને એના 2 ભાગ પાડો. 13 લાલીના હોય 13 ચરકટના હોય. એકો 4 હોય, દૂડી 4 હોય, તીડી 4 હોય, ચોગી 4 હોય, પંચી 4 હોય, છગ્ગી, સત્તી, અઠ્ઠી, નવીન, દસી 4 હોય. પછી ગલ્લો રાણીને બાદશાહ આવે. ગલ્લો રાણીને બાદશાહ. ગલ્લામાં જે લખેલું હોય, રાણીમાં ક્વી લખેલું હોય અને બાદશાહમાં કિંગ લખેલું હોય. હમણાં 7મા આઠમાં આવે છે ને, ભલે આવતી પરીક્ષા આવે છે. હા, એટલે યાદ રાખજો. હવે તમને એવું પૂછે કે મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? એટલે કે એવા પત્તા કે જેમાં તમને એ પત્તામાં મોઢા દેખાતા હોય. ગલ્લા રાણીની બાદશાહમાં મોઢા દેખાય ને. બધાના 4 પત્તા, 4 તેરી 12 હોય. 12 આવશે ને નીચે ટોટલ લખવાના છે. બાકી બધા એકો દોડી બધા 4 જ હોય. મુખ મુદ્રા વગરના તો 12 કાઢી નાખો. 40 વધશે. ટોટલ પત્તા 52 છે. સિમ્બોલ વાળા એટલે એ એકો, એમાં ABCD જેમ લખેલું હોય ને એને સિમ્બોલ વાળા કહેવાય. A, J, Q અને K. એટલે કે 4 ચોકે 16 સિમ્બોલ વાળા છે. 16 કાઢી નાખો એટલે કેટલા વધશે? 16 કાઢી નાખો એટલે 36 વધશે ને. હને? હા, 36 સિમ્બોલ વગરના કહેવાય. આંકડા વાળા કેટલા હોય? દૂડી, તીડી, ચોગી. એકો આંકડા વાળો નથી. જો એકામાં આંકડો નથી લખેલો હોય. દૂડી, તીડી, ચોગી, પંચી, છગ્ગી, સત્તી, અઠ્ઠી, નવીન, દસી. 9 હોય. 9 ચોક 36. 36 આંકડા વાળા હોય. 36 કાઢી નાખો એટલે કેટલા વધશે? 16 આંકડા વગરના હોય, નંબર વગરના હોય. ક્લિયર છે? પછી ગમે એવું પૂછે, બધા એક જ પત્તા હોય. ટોટલ 4 પત્તા હોય. એકા 4 હોય, દૂડી 4 હોય. 4 કઈ હોય? ઓકે, એક લાલ ની, એક ચરકટ ની, એક ફલ્લી ની, એક કાળી. ડન. આવું તમને જીવનમાં કામ મતલબ ખબર હોવી જોઈએ એકા વિશે. બીજી વાત કરીએ સાહેબ જીવનમાં તો કે ભાઈ 100 માંથી 101 ગુણ કોઈ દી ન આવે. તો 100 માંથી 101 ગુણ આવે ને એની સંભાવના 0 થઈ જાય. 100 માંથી 100 ગુણ આવે તો ઘણા બધા 1 લખીને આવે. 1 નહીં, નીચે ટોટલ સંભાવના 0 આવી કે 1 થી 100 માં ગમે એ આવી કે નીચે ટોટલ સંભાવના કેટલી? તો કે ભાઈ 101 અને 100 આંકડો 1 જ છે તો એનો જવાબ આવશે 1/101. 100 માંથી 75 આવે, 100 માંથી 0 આવે, 100 માંથી 100 આવે. બધામાં જવાબ શું આવે? 1/101 જ આવે. ઘણી વખત આવું આવે, P of A જેમ P of A બાર બરાબર 2/3. તો 2/5 ને 3/5. P of A 2/5 થાય. P of A બાર 3/5 થાય. પછી આ વસ્તુ ખબર, ઘણી વખત આવું કહે P of A minus P of A બાર is equal to 0.3. તો શોધો P of A કેટલું? તો આપણને એક સમીકરણ તો આપેલું છે. બીજું સમીકરણ શું થાય? P of A plus P of A બાર is equal to 1 થાય. તો ખબર જ છે. એનાથી લોપ લઈ લો અને તમે મેળવી દો. ઓકે, તોય કોઈ વાંધો છે
નહીં. ડન. આ વસ્તુ એક યાદ રાખવાનું, પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1. હવે આવે છે કેલેન્ડર. હવે કેલેન્ડરમાં તમને ખબર હોવી જોઈએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર, આ બધાને ખબર હોય. પણ કયા વારે કયો દિવસ આવે તમને ખબર હોવી જોઈએ. ઓકે, પહેલી વસ્તુ શું ખબર હોવી જોઈએ તો કે ભાઈ લીપ વર્ષ ક્યારે આવે? 4 વર્ષે એક વખત આવે. છેલ્લા બે આંકડા 4 ના ઘડિયામાં હોય તો એ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. 4 વડે નિશેષ ભાગી શકાય તો એ લીપ વર્ષ હોય. 04, 08, 12, 16, 24, 28, 32, 36, 40, 44, 48, 56, 64, 72, 76 આ બધા જે છે છેલ્લા બે આંકડાને 4 વડે નિશેષ ભાગી શકાય ને એ લીપ વર્ષ હોય. સદીનું વર્ષ હોય ને 2000 ને 3000 તો એમાં પહેલા બે આંકડા પકડવાના. પહેલા બે આંકડા એને 4 વડે ભાગી શકાય. 2000 માં જો 20 ને 4 વડે ભાગી શકાય તો 2000 લીપ વર્ષ હતું. 3000 લીપ વર્ષ આવશે નહીં. આ ખબર પડી ગઈ. લીપ વર્ષમાં 366 દિવસ હોય. ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે 4 વર્ષે એકવાર, નકર પાછી 28 દિવસ આવે. ઓકે, જનરલી કોઈ પણ મહિનો લઈ લો ને 4 વખત ગમે એ વાર આવે ને આવે જ એટલે એની સંભાવના 1 થાય. કોઈ પણ મહિનામાં 4 વખત કોઈ પણ એક વાર આવે. સોમવાર તો કે 4 વખત આવે જ તે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ગમે એ વાર હોય 4 વખત આવે ને આવે. એની સંભાવના શું થઈ ગઈ? 1 થઈ ગઈ. 6 વખત વાર કોઈ દિવસ નો આવે એની સંભાવના શું થઈ ગઈ? 0. હવે પૂછાશે 5 વખતની. 5 વખતની પૂછાય એની માટે શું કરવાનું? પહેલા તો યાદ હોવું જોઈએ કયા મહિનામાં કેટલા દિવસ હોય. આપણને આવી ખબર છે આવું રમતા. જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીમાં 28, 29, પછી પાછા 31, પછી 28, 29, 31, 28, 29. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, અહીંયા 2 જુલાઈ ને ઓગસ્ટ 2 માં 31 દિવસ આવે. યાદ છે ને? હા, બસ એટલું ખાલી યાદ રાખવાનું. કયા મહિને કેટલા દિવસ આવે ને યાદ રાખવાનું. હવે તમને એમ કહી દીધું સાહેબ કે માર્ચ મહિનાની અંદર 5 વખત સોમવાર આવેની સંભાવના, તો માર્ચ મહિનામાં 31 દિવસો આવી તમને ખબર હોવી જોઈએ. 31 ભાગ્યા 7 કરો, શેષ કેટલી વધે? 3. તો જવાબ 3/7. એ સોમવાર પૂછે, મંગળવાર પૂછે, બુધવાર પૂછે, ગુરુવાર પૂછે, શુક્રવાર પૂછે, શનિવાર પૂછે, રવિવાર પૂછે, ગમે વાર પૂછે 3/7. 28 દિવસ હોય તો 0 સંભાવના. 29 દિવસ હોય તો 1/7. 30 દિવસ હોય તો 2/7. 31 દિવસ હોય તો 3/7. આવા જ જવાબ આવશે. કયા મહિનામાં કેટલો આવે એ તમને ખબર હોવી જોઈએ. ક્યારે કોઈ પણ વાર 5 વખત આવે એવું પૂછે તો. ઓકે, ક્લિયર? તમને એટલે ખબર પડે ને કે જાન્યુઆરીમાં 31 દિવસ આવે, ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ આવે, માર્ચમાં 31, એપ્રિલમાં 30 હોય તો એને 7 વડે ભાગો તો શેષ 2 વચ્ચે 2/7. સેમ વસ્તુ આખા વર્ષમાં 52 વખત વાર આવે ને આવે જ તે. એની સંભાવના 1. કોઈ પણ વાર આખા વર્ષમાં 52 વખત આવે તે. 54 વખત નો જ આવે તો એની સંભાવના 0. પૂછાશે 53 વખતની. 365 દિવસ હોય, સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય, એને 7 વડે ભાગો તો શેષ 1 વધે. તો 53 વખત આવે એની સંભાવના શું થઈ ગઈ? 1/7. પણ લીપ વર્ષ હશે તો 366 દિવસ થાય. 366 દિવસ થાય તો શેષ કેટલી વધે? 2 વધે. શેષ 2 વધે. જવાબ શું આવે? 2/7 આવે. જનરલી આટલું કરશો એટલે સંભાવના ચકાચક. આખું 10મું ધોરણ એક વિડીયોમાં આપણે ભણી લીધું છે. અને લાસ્ટમાં લેક્ચર પૂરો કરતા પહેલા હું તમને જણાવવા માંગુ છું કે ભાઈ અર્જુના આ બેચ જે છે ટેટ 1 અને ટેટ 2 માટે આવી જ રીતના ગણિત જે છે ડિટેલમાં ભણવા માટે તમે જે છે ટેટ 1 ટેટ 2 બેચ કોઈ પણ બેચ પરચેસ કરી શકો છો. આ લાઈવ બેચ છે. આ બેચ પરચેસ કરવા માટે આમાં તમને 150 ગુણનું તમને મળી જવા પાત્ર છે. એમાં ગણિત હું કરાવું છું, સમાવેશી શિક્ષણ હોય, બાળ વિકાસ હોય, શિક્ષણનું કરંટ તમને હું કરાવું છું. ઓકે, બાકી આપણી ધુરંધર ફેકલ્ટી ટીમ છે જે તમને એક જ પ્લેટફોર્મ ઉપર જોવા મળશે. 150 ગુણની તૈયારી ગજબ મજાની થઈ જવાની છે. ઓકે, ઇમેજ આધારિત હું તમને ભણાવું છું. ઓકે, આપણી ધુરંધર ફેકલ્ટી ટીમ તમને ખબર છે અને તમને મોડ્યુલે મળી જાય છે જે તમે ડાઉનલોડ કરીને ઝેરોક્સ કઢાવી શકો છો. માત્ર મોડ્યુલ ઝેરોક્સ કરાવો ને, માત્ર મોડ્યુલ અથવા તો તમે શું કહેવાય પુસ્તકો લેવા જાઓ ને તોય 5000 રૂપિયા થઈ જાય. ઓકે, તો 5000 માં તમને આખી બેચ મળે છે. ઓકે, મોડ્યુલ PDF સ્વરૂપે મળી જશે જે તમે ડાઉનલોડ કરીને ઝેરોક્સ કરી શકો છો પાર્ટ 1 ના. ઓકે, તો મસ્ત મજાની આ ટેટ 1 ટેટ 2 ની બેચ છે જેમાં તમને 150 માંથી 150 ગુણની તૈયારી કરવામાં આવશે. ટેટ 1 વાળા આ બેચ પરચેસ કરી શકે છે. આમાં કેટલું મળશે ખાસ ધ્યાન રાખજો. ટેટ 1 આખું ટેટ 2 નું પાર્ટ 1 આ બેચની અંદર ટેટ 2 ગણિત વિજ્ઞાન વાળા આ બેચ પરચેસ કરશે. 150 માંથી 150 ગુણનું તમને આમાં મળી જશે. ટેટ 2 ભાષા વાળા આ બેચ પરચેસ કરશે. 150 માંથી 150 ગુણનું આ મળી જશે. ટેટ 2 સામાજિક વિજ્ઞાન વાળા આ પસંદ કરશે. ઓકે, પ્રાઇસ 4999 છે અને અત્યારથી તૈયારી કરવાની છે કારણ કે દિવાળી પછી તમને એક્ઝામ જોવા મળવાની છે. ઓકે, નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકો છો બીજી કોઈ ક્વેરી હોય તો. અને આની માટે તમારે ડાઉનલોડ કરવાની રહેશે વેબ સંકુલ લાઈવ એપ. અને આ બેચીસ પણ કેવી છે? લાઈવ બેચ છે. ઓકે, આઈ હોપ સો મજા આવી હશે. જો મજા આવી હોય ઓકે
તો તમારે મને શું કરવાનું છે, ઓકે, કોમેન્ટ બોક્સની અંદર ઓકે ખાસ લખી નાખવાનું છે કે આ લેક્ચરમાં કેવી મજા આવી, આવો કંઈક સરસ મજાનો લેક્ચર ધોરણ 9 માટે લાવવો છે કે નહીં, ઓકે, અને બીજું શું શું જોઈએ છે બધું લખી નાખજો. અને બહેનો માટે ખાસ ઓકે કે તમને જે છે ને સરકારી નોકરી અપાવડાવીને રહેવાની છે, ઓકે, એમાંય તે ખાસ ટેટ ટાટની તૈયારી કરતી બહેનો માટે જેટલું મારાથી બને ને એટલું હું તમને આપવાની કોશિશ કરીશ. ઓકે, સાથ સહકાર આપજો, કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી તમારા ધીરુભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.